ભાવ સ્વરૂપ ચિંતા અધિકારમાં યશોજીજી મહારાજ સંસાર ભાવનાનું ચિંતન કરાવીને આપણા અંદર રહેલા રાગના સંસ્કારને, ખોટી આસક્તિઓને અને ખોટી ભ્રમણાઓ જે આપણા મનની અંદર રહેલી છે એને તોડી નાખે છે. વ્યક્તિ જ્યારે ભ્રમમાંથી બહાર આવે છે ત્યારે એને શાંતિ થાય છે, અપૂર્વ શાંતિ. જ્યાં સુધી ભ્રમમાં હોય છે ત્યાં સુધી સુખ અને દુઃખ જીવને એની કલ્પના હોય છે. પરંતુ જ્યારે એ ભ્રમમાંથી બહાર આવી જાય છે ત્યારે ત્યાં સુખ પણ નથી, દુઃખ પણ નથી. પરમ આનંદ છે, પરમ શાંતિ છે. એ જે અવસ્થા છે એ વર્ણનાતીત છે. એને શબ્દોની અંદર કહી ન શકાય. પરંતુ આ કેવું છે ખબર છે? મૂંગો માણસ હોય, મૂંગો માણસ, અને ગોળ ખાય, માત્ર એને અનુભવી શકે, વ્યક્ત ન કરી શકે. અનુભવ સાચો છે, પરંતુ અનુભવ હોય એટલે અભિવ્યક્તિ હોય જ આવું જરૂરી નથી. આપણે ઘણી વખત એમ કહીએ કે જો અનુભવ છે તો અભિવ્યક્ત તો કરો, શબ્દની અંદર બતાવો તો ખરા કે આ કેવો છે. તમે કહો છો કે છે અદ્ભુત આનંદ છે તે, તો સરખામણીથી કંઈક તો અમને બતાવો. જ્યારે આપણે એમ કહીએ કે જીવની આસક્તિ જ્યારે તૂટે છે અને જીવ ધીરે ધીરે કર્મ નિર્જરાને પ્રાપ્ત કરીને અંતત તે સ્થાનને પ્રાપ્ત કરે છે, મોક્ષને, તો આપણે મનની અંદર પ્રશ્ન થાય, સહજ સ્વાભાવિક પ્રશ્ન કે મોક્ષ છે એની અંદર તમે કહો છો કે અવ્યાબાધ સુખ છે, તો કેવું સુખ છે? ત્યાં ખાવા પીવાનું નથી, હરવા ફરવાનું નથી, પહેરવા ઓઢવાનું સુખ નથી, આ ટીવી વિડીયો આ બધું કાંઈ છે નહીં, રમત ગમત નથી. આ બધી કઈ વસ્તુ નથી જેને આપણે મજા અને આનંદ ગણીએ છીએ, જેને આપણે સુખ ગણીએ છીએ, એ કાંઈ નથી. તો ત્યાં સુખ છે તો એ કેવું છે? શું છે સુખ? કારણ કે જ્યારે આ દુન્યવી સુખની સાથે આપણે તે સુખ એની કલ્પના કરીએ છીએ, એનો વિચાર કરીએ છીએ, એનો વિઝ્યુઅલાઇઝ કરીએ છીએ, એની કરવાની કોશિશ કરીએ છીએ, ત્યારે તે આપણને સમજાતું નથી કે આ બધા સુખ નથી. તમે એમ કહો છો કે આ જે આપણી પાસે સુખ છે, જે પણ, એમાંનું એક પણ સુખ નથી ત્યાં, અને છતાંય કહો છો કે પાછો અવ્યાબાધ સુખ છે. તો બતાવો તો ખરા. અતિન્દ્રિય સુખ કહી દીધું, પણ એને કોઈક રીતે બતાવવું હોય
સમજાવવું હોય, કોઈકને જણાવવું હોય, કોઈકને કન્વિન્સ કરવું હોય, તે સુખ માટે મેન્ટલી કોઈને પ્રિપેર કરવો હોય કે આ અવ્યાબાદ સુખ છે એને મેળવવાની કોશિશ કરવી જોઈએ. અને જો એ મેળવવું છે તો આ બધું જ છોડવું પડે. અને કેટલી કઠણ વાત છે આ. જે આપણને ખબર છે કે આ બધા સુખ કેવા છે, તો આપણને ખબર છે કે આ ટાઈપના સુખ છે. કારણ કે દુનિયાવી બધા જ પ્રકારના સુખો ઓછા વત્તા અંશે આપણે આપણા જીવનની અંદર અનુભવ કરતા હોઈએ છીએ. એટલે આપણને ખબર છે કે આ સુખ શું છે. અને આ બધા જે સુખ છે એમાંનું એ સુખ નથી, એમાંનું કાંઈ નથી. તો એ સુખ કેવી રીતના હોઈ શકે? સહજ માનવ મનની અંદર આ પ્રકારનો પ્રશ્ન તો થાય કે ન થાય. ભલે ને તમે સ્વાધ્યાય કરતા હો, ભલે ને તત્વજ્ઞાન જેને કે રટી લીધું હોય, તમે ગોખણપટ્ટી ગમે એટલી કરી લીધી હોય, છતાંય તે ક્યારેક ને ક્યારેક મનની અંદર ભલે બીજાને કોઈને આપણે કહી ન શકીએ, પણ મનની અંદર ક્યારેક તો થાય કે ન થાય જિજ્ઞાસા, ભલે શંકા ન થાય, થાય. શું કહો છો કે નથી થતું? એટલે શેના જિજ્ઞાસા માટે યોગ્યતા જોઈએ? પણ જિજ્ઞાસા છે કે જો સમજી ન શકાય ને એ આખી વાત અલગ છે, પણ સમજવાની ઈચ્છા હોવી ને એ વાત આખી અલગ છે. હું શું પૂછી રહ્યો છું? બરાબર, આ બધું જ નિકેતન શાસ્ત્રમાં જ લખેલું છે. પણ કોઈને આપણે આટલું જો આપણે એમ કહી દઈએ કે એ વર્ણનાતીત છે, એ તો અત્યારે આપણે શરૂઆત તો ત્યાંથી કરી છે, એ જ જગ્યાએથી કે મૂંગો માણસ હોય એને ગોળ ખવડાવી દો તો અનુભવ છે પણ અભિવ્યક્તિ નથી. તો પણ માનવ મન શેનો આગ્રહ રાખે? તો પણ કંઈક તો સમજાવો યાર. હવે તમે લાગે છે કે કંઈક આવું મનની અંદર ઘણી વખત રંધાતું લાગે છે. આમ મારા ચહેરા જોઈને રંધાય કોઈ વખત આવું પ્રશ્ન, જિજ્ઞાસા, શંકારૂપેની આપણને એમ થાય કે જે શાસ્ત્રની અંદર કહેલું છે એ બિલકુલ તેમ જ છે, તેમ જ છે અને તેમ જ છે. બરાબર છે? આવી શ્રદ્ધા તો હોય, છતાંય તે આપણા માનવ સહજ મનની અંદર એક જિજ્ઞાસાનો ભાવ, એનો કોટો ફૂટ્યા વગર રહેતો નથી. સામાન્ય જે ધર્મ કરે છે એને મનની અંદર કદાચ આ પ્રશ્ન ન જાગી શકે. સામાન્ય ધર્મ એટલે શું કે કોઈ વખત દેરાસર જાય છે તો જાય છે, અને નથી જતો તો નથી જતો. વર્ષના કોઈક દાડે કોઈક દિવસે પ્રતિક્રમણ કરે છે તો કરે છે, અને નથી કરતો તો નથી પણ કરતો. એવું જરૂરી નથી કે એ કરે જ, અથવા તો સામાન્ય રૂપે સામાયિક પ્રતિક્રમણ વગેરે બાહ્ય ક્રિયાની અંદર માત્ર લાગેલો છે જીવ, પણ એને તત્વનું થોડું ઘણું જ્ઞાન પણ નથી. આવા જીવને આ પ્રશ્ન ન જાગે તો એવું થઈ શકે છે, એવું બની શકે છે. બરાબર છે? પણ તમે લોકો એવા નથી. તમે બધા સ્વાધ્યાય કરનારા જીવો છો. એકથી એક સ્વાધ્યાયીનો સ્વાધ્યાય તમે કરો છો. અહીંયા એકને ચડે
એકને સાંભળો ને બીજાને ભૂલો. એવા અદ્ભુત સ્વાધ્યાયકર્તાઓ અહીંયા લગાતાર તમારા વર્ષોથી આવી રહ્યા છે અને વર્ષોથી તમે સ્વાધ્યાય કરતા રહ્યા છો. તમને પણ સારું એવું તત્વનું જ્ઞાન છે, તત્વની રુચિ પણ છે. તમને તત્વની રુચિ છે એટલા માટે તત્વનું જ્ઞાન પણ છે. બરાબર છે. હવે હું તમને પ્રશ્ન પૂછું કે આટલું બધું હોય અને જ્યારે જ્યારે આપણે જીવ, અજીવ, પુણ્ય, પાપ, આશ્રવ, સંવર, નિર્જરા, બંધ, આ 8 સમજો તો બધા સમજાઈ જાય એવા છે. આની અંદર કાંઈ કઠણ નથી આ 8ને સમજવા. બરાબર છે. અને 9મું તત્વ છે જ્યાં આવે વાત મોક્ષની અને કહેવામાં આવે કે મોક્ષ આવું આવું છે. મોક્ષની અંદર શું છે તો શું છે એનું વર્ણન કરતા આપણે એક જ વાક્ય કહી શકીએ છીએ, ગોલ ગોલ ફરીને. એનાથી વધારે કંઈ ખાસ વિશેષ કહી નથી શકતા કે ત્યાં અવ્યાબાદ સુખ છે. આજ કહી શકીશું ને કે બીજું કંઈ કહીએ? એમ કહીએ આપણે કે ત્યાં સરસ મજાના બગીચા છે, સરસ મજાના બીચ છે, મસ્ત મજાની ફરવાની જગ્યાઓ છે, અફલાતુન મનોરંજનના સાધનો છે, સરસ મજાનો કસીનો છે, અફલાતુન ખાવા પીવાના અદ્ભુત ભોજન સામગ્રીઓ છે, જેને આપણે સુખ કહીએ છીએ. એવું કંઈ પણ ત્યાં છે એવું વર્ણન આપણે કરી શકીએ એમ છીએ ખરા? કારણ કે છે જ નહીં ત્યાં. આવું કાંઈ નથી ત્યાં. અને છતાં પણ આપણે કહીએ છીએ કે ત્યાં અવ્યાબાદ સુખ છે, બાધા જ ન પહોંચે, માત્ર સુખ, સુખ અને સુખ. અને પાછું બીજી વખત કહી દીધું. શું કીધું? કેવું સુખ છે? વર્ણનાતીત. એટલે કે જે સુખનું વર્ણન ન કરી શકાય એવું અદ્ભુત સુખ છે. 2 વસ્તુ. બરાબર છે. તો વર્ણનાતીત છે એ તો સમજ્યા, એનું કાંઈ ખાસ વિશેષ એક્સપ્લેન પણ કેવા પ્રકારનું છે એમ થોડું કંઈક તો કયો. આવો પ્રશ્ન જાગ્યા વગર રહે ખરો? અહીં જે નથી એ ત્યાં છે. અહીં જે નથી, અહીંયા જે નથી તે ત્યાં છે. એ તો વાત સાચી છે. આપણે જે સુખ માની બેઠા છીએ એ સુખ નથી. તો પછી જેને કહે ને કે માણસોને કંઈક અદ્ભુત રીતે તમે ન સમજાવો તો આ જે નોન સુખ છે, જેને જાણે છે જીવ, એને છોડવા કેવી રીતના તૈયાર થશે? હું એ પ્રશ્ન પૂછવા માંગુ છું તમને. ખ્યાલ આવે છે મારો પ્રશ્ન? આ સુખ તો દુઃખ જ આપે છે ને. બરાબર છે. પણ છતાંય જે સુખ છે ને એને સુખ કેવી રીતે કહેવાય? એ જે સુખ છે એ સુખ ત્યારે તમને છોડવાની ઈચ્છા થાય કે કંઈક કમ્પેરિઝનમાં કંઈક એકાદ વસ્તુ કંઈક એવી કન્વિન્સિંગ કહી શકો. એ તો એ જ આત્મસુખની જ વાત ચાલે છે. પણ કંઈક કન્વિન્સિંગ કહી શકો. સમજો કે હું તો બિલકુલ જેને કહેવાય કે ખાસ સમજતો નથી. ખ્યાલ આવે છે? હું ખાસ સમજતો નથી અને મને તમારે કંઈક દ્રષ્ટાંતથી કંઈક રીતે સમજાવવો છે. હવે સમજાવું તમને, બહુ ગોલ ગોલ નહીં ફેરવું. હા, ઘણું થઈ ગયું. નહીં તો તમને મનની અંદર વળી પાછા શંકાના કીડા અમથે અમથા અંદર ઉત્પન્ન થશે. જુઓ, તમે સાંભળો તો ખરા. હે, સાંભળવાનું ગમશે ને? હા. તો એક વખત કોઈ એક મોટા રાજ્યનો રાજા શિકારે નીકળ્યો. શિકાર કરતા કરતા એ બધા પોતાના માણસોથી વિખૂટો પડી ગયો.
ભૂલો પડી ગયો બચારો, અને ભૂલો પડ્યો તો એવો ભૂલો પડ્યો, છેટ ક્યાંય બચારો જંગલની અંદર આગળ નીકળી ગયો, કોઈ આસપાસની અંદર કાંઈ ખાસ દેખાય નહીં, ખાધા પીધા વગરનો, ભૂખ્યો, તરસ્યો, થાક્યો, હેરાન પરેશાન, ને દિશા કાંઈ એને દેખાય નહીં, કોઈ જગ્યાએ કશું જ નહીં. આવી સ્થિતિની અંદર એ રાજા બચારો વિચાર કરે, કોઈ મને માણસ અહીંયા મળે, કોઈ મને માણસ મળે. એમાં એક જંગલી માણસ એને દેખાય છે. કેવો? સાવ જંગલી, ઠેઠ ઓલો ટ્રાઇબનો હોય ને, બિલકુલ એકદમ, જે આપણા જેવા માણસને જોઈને આભોગ થઈ જાય, એકદમ બિલકુલ આશ્ચર્યચકિત થઈ જાય કે વળી આ પ્રાણી ક્યાંથી આવ્યું. જેવી રીતના આપણે ઓલા જંગલીને જોઈને વિચાર કરીએ ને કે બચારો આ ઠેઠ કઈ સદીમાં જીવે છે, ટ્રાઇબના માણસને જોઈએ તો એવી રીતના જ ઓલો પણ આપણને જોઈને આશ્ચર્યચકિત થઈ જાય, કારણ કે એને શહેરનો કોઈ પરિચય નથી. આખો એનો કબીલો ભયાનક જંગલની વચ્ચે કોઈ પણ પ્રકારના સુખ અને સુવિધા વગર રહે છે. આજે પણ એવા છે ટ્રાઇબ્સ, તમે જુઓ અહીંયા આજ પૃથ્વી ઉપર, કે બચારાને હજી સુધી બહારની જિંદગી દુનિયા નથી જોઈ. છે એવા કબીલાઓ, કોઈક એવો જ કબીલો હતો. આ જંગલી માણસ એને જુએ છે રાજાને, એટલે રાજા કહે છે કે હું ભાઈ ભૂલો પડી ગયો છું, જંગલની અંદર બહુ ભૂખ્યો છું, તરસ્યો છું, બહુ થાકી ગયો છું. એટલે ઓલો જંગલી માણસ સારો હતો, એને લઈને એ જાય છે પોતાના કબીલાની અંદર. નાનો અમથો કબીલો છે, ઘાસના પણ નહીં, પરંતુ પાંદડાઓના જેવા તેવા ઝૂંપડાઓ, જેને ઝૂંપડા પણ ન કહી શકીએ, એમને એમ જેને કહે ને કે ઓલા આમ નાખી દીધા હોય કોઈ ઝાડવા ઉપર, એમ થોડું શેડ જેવું બનાવી દીધું હોય એવું, એવાની અંદર એ લોકો જન્મે છે. એ લોકોની અંદર, એવાની અંદર જ એ લોકો જીવન જીવે છે, અને એની અંદર જ એ લોકો મરે છે, જીવન પૂરું કરે છે. ખાવાના નામથી એ લોકોની પાસે જે આ જંગલી મૂળિયા, ખાસ કારણ કે ફળ વળ પણ ત્યાં નથી ખાસ કાંઈ નહીં, તો જંગલી મૂળિયા છે અથવા શિકાર વિકાર કરીને જે ખાય તે, બીજું કંઈ જ નથી. ઘરેણાના નામથી ત્યાં જ ઓલા છીપલા કે એવું કંઈ પડેલું હોય, શંખલા કે એવું પડેલું હોય, એના બે ચાર આવી રીતના કંઈક કરી અને એનું ઘરેણું બનાવી દીધું, એવું ઘરેણું પહેરે છે. કપડાં તો કે ઓલા ઝાડની છાલ એ એમને એમ વીંટી દીધેલી હોય, એ તે જેવી રીતના એ પણ પ્રોપર રીતે નહીં, અર્ધનગ્ન હાલતની અંદર, બિલકુલ સંસ્કૃતિ વિહીન, એકદમ અતિ સામાન્ય સુખની અંદર એ લોકો જીવે. પરંતુ યાદ રાખજો, જેને જે અવસ્થાની અંદર જે પ્રકારનું સુખ મળે તેને તે અવસ્થા પ્રમાણે એ સૌથી બેસ્ટ લાગે. હા, એને તો મજા જ આવે. એને જો એક્સપોઝર ના હોય તો, એક્સપોઝર ના હોય તો તમે જેને જે અવસ્થાની અંદર જુઓ ને એ અવસ્થાની અંદર બહુ જ સરસ રીતે ખુશ હોય, એ જે અવસ્થાની અંદર જીવે છે એના કરતાં વધારે સુખ એ જો જોવે છે તો કમ્પેર કરીને પોતાની જાતને દુઃખી સમજે છે જીવ. આપણે અત્યારે જીવનની અંદર ઘણી વખત દુઃખ થઈ આવે, ઘણી વખત ઓછું આવી જાય, ઘણી વખત આપણને મનની અંદર એમ થાય કે અરે યાર આ કંઈ જીવન છે એવું આપણને ઘણી વખત લાગે. એનું રીઝન શું છે? કમ્પેર કરવા માટે આપણી સામે કોઈક છે, કમ્પેર કરવા માટે. કારણ કે જ્ઞાન વિજ્ઞાન આગળ વધ્યું, એક્સપોઝર ખૂબ મળ્યું, આપણે બીજાની જિંદગીને એ લોકો કેટલા સરસ રીતે
એસો આરામથી રહી શકે છે, રહેતા હોય છે, એ બધું જોયું. પછી આપણે આપણી જાતને કમ્પેર કર્યું, પછી અંદરથી આસક્તિ ઉત્પન્ન થઈ, પછી મનની અંદર ભાવના ઉત્પન્ન થઈ કે કાશ હું પણ આવું પ્રાપ્ત કરી શકું, અને પછી મનની અંદર દુઃખ વગેરે ઉત્પન્ન થાય છે. આખો ક્રમ છે. એમને એમ કંઈ આપણા મગજની અંદર આસક્તિઓ પેદા નથી થતી. તમે જુઓ કે જે ભારતના ઠેઠ ગામડાની અંદર રહેતો હોય, જેને બહુ જ એક્સપોઝર ના મળેલું હોય, શહેર પણ ના જોયેલું હોય, તો એ ગામડાની અંદર બહુ સંતોષી હોય છે. તો સંતોષ એના આત્માની અંદર છે નથી? આત્માની અંદર સંતોષ નથી. એનો આત્માની અંદર સંતોષ કેને કહેવાય? જે કંતે પીએ ભોએ લબ્ધે વિપિટ્ઠિકુ વઈ સાહિણે ચઈ ભોએ સેહુ ચાઈતી ઉચ્ચઈ. જે કંતે પીએ ભોય, જેને કાંત મનોહર એવા પ્રિય ભોગો મળે, બધી જ વસ્તુ જે સુખના સાધનો છે એ મળે, લબ્ધે વિપુઠ્ઠિકુ વઈ, પ્રાપ્ત થાય અને છતાં પણ એના પ્રત્યે પૂઠ બતાવે, એટલે કે એને ના ઈચ્છે, એ વિચાર કરે ઠીક છે આ મારે કંઈ જોતા નથી, મારે તો મારી પાસે આ બધું છે એટલું ઇનફ છે. તો આ સંતોષ કહ્યો. આનું નામ કહેવાય સંતોષ. કે ખબર છે કે મેળવી શકું એમ છું, ખબર છે કે આ મને મળી શકે એમ છે, લબ્ધે વિપિઠ્ઠિકુ વઈ, પ્રાપ્ત એના પ્રત્યે પણ પીઠ બતાવે કે નહીં મારે નથી જોતા. સેહુ ચાઈતી ઉચ્ચઈ, એને ત્યાગી કહેવાય. આ તો ન મળે નારી તો કે બાવો બમચારી, એવી વાત નહીં. હવે ઓલાને એક્સપોઝર જ નથી. એ જે આપણને સંતોષી દેખાય છે ને, એ જ માણસને મૂકો શહેરની વચ્ચે, લોકોની વચ્ચે, એસો આરામની જિંદગી એને દેખાડો, પછી જો કેવો હાય બળતરા એને થાય. અરે હું તો બહુ દુઃખી છું. કેમ દુઃખી છું? એ ક્યારે સમજાવ્યું કે મારી પાસે નથી? જોયું ત્યારે કમ્પેર કર્યું ત્યારે એને ખબર પડી કે અરે આ લોકોની પાસે તો આટલું બધું છે, મારી પાસે નથી, હું તો બહુ દુઃખી છું. આવું મનની અંદર ક્યારે આવે છે? ખ્યાલ આવે છે? પરંતુ આપણે વાત ચાલતી હતી ઓલા રાજાની, કે રાજા એને લઈ જાય છે ઓલા ઠેઠ પોતાના કબીલાની અંદર, જ્યાં કોઈ પણ પ્રકારનું સુખ નથી. પરંતુ છતાંય એને તો એમ જ લાગે છે કે અમે કેટલા બધા સુખી છીએ. નવા માણસને જોયો ને એટલે આપણે શું થાય કે તમારા ડેટ્રોઇટની અંદર ભારતથી તમારા કોઈ પરિવારવાળા નવા અહીંયા આવે, પહેલી વખત આવે, તો તમે શું કરો? હા, બતાવવા લઈ જાઓ કે અમારું ડેટ્રોઇટ શહેર, અમારું અમેરિકાની અંદર આ બધું જોવો તમે. કોઈ દિવસ ચલો તમને બતાવું, આ બતાવું, ઓલું બતાવું, તે બતાવું, ફલાણું બતાવું, બધું આપણને બતાવવાના શોખ જાગે, અભરખા જાગે. આપણને એમ થાય કે અમે આવી બેસ્ટ જગ્યાએ રહીએ છીએ, અમે બહુ સુખી છીએ. આપણને સુખ કરતા સુખનો દેખાડો કરવાનો આનંદ વધારે આવતો હોય છે. જીવને દુઃખી હોય ને તો એ દેખાડો કરવાની ઈચ્છા થઈ રાખે કે લોકોને લાગે કે તમે તો બચારા ક્યાં ઇન્ડિયાની અંદર તમને તો આવું જોયું નહીં, બચ્ચા હું તમને પછી આપણે કહીએ ખરા કે બચારા ક્યાં આવું, એને ફરી ક્યાં આવવાના છે, ચલો ને બતાવી દઈએ બચારાને. આપણે બંને અંદર એમ જ વિચાર કરતા હોય છે. આપણી મેન્ટાલિટી, આ સાયકોલોજી હોય છે આપણી. એવી રીતના જ કોઈ પણ વ્યક્તિની આ સાયકોલોજી હોય છે. એટલે ઓલા જંગલી માણસની ઈચ્છા થઈ કે આ જે બચારો અજાણ્યો માણસ છે, એને ખબર નથી આ કોણ છે. એને તો ખબર નથી કે રાજા કોને કહેવાય, કારણ કે એને તો પોતાનો કબીલો જોયો છે, કબીલાના સરદારને જોયો છે, બસ વધારે આટલું જોયું છે. એના કરતાં વધારે એને જોયું નથી. એને જે કબીલા કરતા એ ભાંગેલ તૂટેલ
શેડવાળા, જેને ઝૂંપડાય ન કહી શકાય, પણ છતાંય તે એ બતાવે છે પોતાનું જંગલ. જો અમારું કેટલું મસ્ત જંગલ છે, કેટલા ઝાડ ઉગેલા છે. એ જેમ તેમ ગમે તેવા ઝાડ ઉગી નીકળ્યા હોય એ. બીજું શું બતાવે કે બગીચો થોડો બતાવે. અને પછી ઓલા ઝૂંપડા છે અલગ અલગ, કે જો અમે કેવી રીતના રહીએ છીએ એમ બધું બતાવે છે, પોતાની લાઈફસ્ટાઈલ બતાવે છે. પછી આમ બહુ જેને કહે કે સરસ રીતે વ્યવસ્થિત રીતે થોડાક મજાના પાંદડા પહેરવાના, એ જે એને વ્યવસ્થિત ગોઠવીને રાખ્યા હોય એ બતાવે. જો અમે મારી પાસે તો આવું છે. પછી ઓલા ઘરણા બતાવે, 2-4 શંખલા જોડી અને ગમે તેમ ઓલા સિંદરીની અંદર વાળીને મૂકેલા હોય, બાંધીને મૂકેલા હોય કે અમારા આ ઘરણા છે. અને પછી મસ્ત મજાના ઓલા મૂળિયા, જે બેસ્વાદ હોય એની અંદર કોઈ રસકસ ના હોય એવા મૂળિયા, કે અમારી પાસે આવા આવા મૂળિયા છે ખાવા માટે, અને ફળ આવા આવા છે, અને અમે આવા પ્રકારનું માંસ પણ એન્જોય કરીએ છીએ શિકાર કરીને, અમારી પાસે આવું સુખ છે. તો ઓલા રાજાને શું થાય? શું થાય રાજાને? આ બધું જ સુખ જોઈને એ રાજાને થાય શું? રાજાને થાય કે બચારો, હવે મારે એને સુખ બતાવવું પડશે. શું બતાવવું પડશે? સુખ બતાવવું પડશે. એને એમ થાય રાજાને. એટલે રાજા વિચાર કરે છે, આણે આટલું મારા માટે કર્યું કે હું ભૂખ્યો હતો, હું તરસ્યો હતો, હું થાકેલો હતો, ત્યારે કમસે કમ ઓળખાણ વગર આ જીવે મને ક્યાંક કશુંક તો. એટલે 1-2 દિવસ સરભરા માણીને કહે છે કે ચલ તું આવશે? તો કે તમારા કબીલામાં? હવે રાજા કહે હા કબીલામાં, ભાઈ તું જે સમજે, બીજું શું, કબીલો તો કબીલો, ચાલ ને તું. એટલે ઓલા એ વિચાર કર્યો કે ચાલો ને, આ બોલાવે છે એટલે એની સાથે જાઉં. એટલે એ જંગલી માણસને લઈને એ રાજા પોતાના શહેરમાં આવે છે. કોઈ ડેટ્રોઇટ જેવું સરસ મજાનું શહેર હશે, અફલાતુન. અને માણસ કેવો આમ પહેલી વખત એ એરોડ્રમમાંથી, એરપોર્ટમાંથી આમ આમ પગ બહાર, આમ બહારની દુનિયા પહેલી વખત, ભારતમાંથી પહેલી વખત આવેલું, બીજું કાંઈ ના જોયું હોય, વિદેશ કાંઈ. અને પછી જેવો કારમાં બેસીને તમે એરપોર્ટથી અહીંયા તમારા ઘર સુધી લઈ આવો ને, તો બારીની બહાર જ એની નજર હશે આમ જોઈ રાખે. કેટલા સરસ મજાના રોડ છે, કેટલો મજાનો વ્યૂ છે. ને આમ પાછો જેવો અંદર દાખલ થાય તો અફલાતુન શહેર ને જબરદસ્ત, આમ એકદમ બધું વ્યવસ્થિત. તો આંખો જ્યાં જોવે ને ત્યાં આંખો એની પોળી જ થતી રહે બચારાની. થાય ને, આવું અનુભવ્યું હતું ને? અથવા તો તમે પહેલી વખત આવ્યા હશો, તમે પોતે આવું અનુભવ્યું હશે. બરાબર છે? તો ઓલા જંગલીની હાલત તો એવી જ થઈ ગઈ. આમ જોતો જ રહ્યો. આહા, શું અદભુત છે, કેવું છે, એને સમજ જ ના પડી, શું અભિવ્યક્તિ કરવી કાંઈ ખબર નહીં. અને પછી કે આમાં તમારું ઘર કયું? તો મારું ઘર તો જ બહાર છે. રાજાને તો રાજમહેલ હોય. અને પછી મોટો મહેલ જોયો તો એના કબીલા જે હતા એવા 10-15 કબીલા આખા આવી જાય એવું મોટું તો ચોગાન હતું. એની વચ્ચે રાજમહેલ, અને રાજમહેલની અંદર જ્યાં ને ત્યાં અફલાતુન નક્કાશી કરેલી હોય, અને જબરદસ્ત ગોલ્ડ વર્ક અને આર્ટ વર્ક એટલું, અને જ્યાં ને ત્યાં ઝાક જમાડ હોય. આખો રાજમહેલ દેખાયો. પછી ડાઇનિંગ ટેબલ, ઓલા તો ક્યાં પથરાની વચ્ચે જે બેસીને ગમે તેવું ખાઈ લેતો હોય કે ચાલો તને ખાવાનો ટાઈમ થઈ ગયો, એટલે મસ્ત મજાના ડાઇનિંગ ટેબલ ને પછી જેને કહે ને કે અફલાતુન બધી પ્લેટ ને ફોર્ક ને સ્પૂન ને શું હોય છે બધું. આ બધું અફલાતુન. આપણને ત્યાં ફોર્ક અમારા જીવાને તો એ પકડતાય ના આવડે હોય પાછું, કે કેવી રીતના ક્યાં વળી કંઈ ઊંધું ચત્તું થઈ જાય. એટલે આપણે તો હાથથી ખાઈએ, એમાં કંઈ શરમની તો વાત નથી ને ભાઈ. અને આવું બધું, આ બધા ઝાક જમાડની વચ્ચે ને અફલાતુન વ્યંજન. હવે ઓલો ડરે કે આમાંથી શું ખાવું ને શું ના ખાવું, કારણ કે એને થાય કે આ સારું તો લાગતું હશે. એને પાછો અંદરથી પાછો ભય પણ લાગ્યો. આપણને સુખનો ભય બહુ લાગતો હોય છે. જેટલો દુઃખનો ભય લાગે ને એના કરતાં સુખનો ભય બહુ અજબનો લાગે આપણને. આપણને એમ છે કે આપણને સુખ ગમે, પણ સુખ ગમે નહીં, દુઃખ વધારે ગમે આપણને. હવે સમજો કે દુઃખની વર્ણન મારે કરવું હોય તમને, દુઃખનું વર્ણન
તો બે પ્રકારના મુખ્ય દુઃખ છે. એક શારીરિક દુઃખ છે, જેની અંદર શરીરની અંદર કોઈ પીડા આવે ને કોઈ કષ્ટ આવે ને કોઈ વખત શરીર દુખે તો કોઈ વખત માથું દુખે તો કોઈ વખત પેટ દુખે તો કોઈ વખત તાવ આવી જાય તો કોઈ વખત વળી સ્કિન ડિસીઝ થઈ જાય તો કોઈ વખત કોઈ પ્રોબ્લેમ, કોઈ વખત કોઈ પ્રોબ્લેમ. આમ શરીરનું દુઃખ. અથવા તો શરીરની અંદર ટાઢ, તડકો, શરદી, ગરમી, વરસાદ, આવા પ્રકારના દુઃખ. કે કોઈ વખત કોઈ મચ્છરડો કરડી ગયો કે આવું કંઈક થાય તો આવું પ્રકારનું દુઃખ. આમ શરીરના આવા વિવિધ પ્રકારના દુઃખો હોય. બરાબર છે. અને બીજું માનસિક દુઃખ, જેની અંદર સ્ટ્રેસ હોય, ટેન્શન હોય, તકલીફો હોય, જેની અંદર ભાવનાત્મક લાગણી ક્યાંક હણાય, આપણું ક્યાંક દિલ દુખી જાય, હર્ટ થઈ જઈએ આપણે, અને પછી મગજ ઉપર ટેન્શન આવે, સ્ટ્રેસ આવે, એ પછી મગજની અંદર વાતો ઘોડાયમાન થયા કરે. આ પ્રકારનું દુઃખ હોય. હવે તમારી પાસે ચોઈસ હોય કે બેમાંથી એક દુઃખ તમને મળશે તો તમે કયું ચૂઝ કરો? બોલો, શારીરિક કે માનસિક? અઘરો સવાલ છે. ચોઈસ તો એક કરવી પડશે તમારે. એટલે માનસિક દુઃખ હશે તો ચાલશે, શારીરિક દુઃખ ના જોઈએ એમ કહો છો? થોડો ખુલાસો કરો ભાઈ. બેમાંથી એક દુઃખ તો તમારે ચૂઝ કરવું પડશે કે કયું તમારા જીવનની અંદર હશે તો ચાલશે. માનસિક હશે તો ચાલશે કે શારીરિક હશે તો ચાલશે? એક કઈ નહીં એમ ના ચાલે ભાઈ. કેટલા આમ થોડુંક જોરથી આમ કહો, ખખારો ખાઈને. નહીં, એ બેમાંથી એક તમને મળે, એક નહીં મળે, એવું જ હું તમને ઓપ્શન આપું છું. બોલો હવે તમે કહો. શારીરિક હોય તો ચાલશે, માનસિક નહીં ચાલે. હા, આ બરાબર વાત કીધી. હવે વિચાર કરો કે બે ટાઈપના જીવન છે. બે ટાઈપના જીવન છે. એક સાદું જીવન છે, એક શ્રાવક જીવન છે. એક દ્વિવિધ ધર્મ પરમાત્માએ ઉપદેશેલો છે. બરાબર છે. સાધુ જીવન અને શ્રાવક જીવન. હવે સાધુ જીવનની અંદર શારીરિક કષ્ટો છે, અનેક પ્રકારના છે. કોઈ વખત વિહાર કરવો પડે તો એનું, કોઈ વખત ગોચરી જવી પડે, પણ એ દુઃખ તો આપણા સંસારની અંદર છે જ. સવારમાં જેને કે સુટકેસ ઉઠાવીને જાઓ ઓફિસે, ત્યાં કામ કરો, ત્યાંથી પાછા જેને કહે કે આખા દિવસની મહેનત મજદૂરી કરીને વળી પાછા લોંગ ડ્રાઈવ કરીને થાક્યા પાક્યા ઘરે આવો તો એ કંઈ જેને કહીને કે દુઃખ નથી. કારણ કે રોટલા રડવા માટે તો બધાએ કંઈક ને કંઈક દુઃખ ઉઠાવવું પડે. તો સાધુ મહારાજ ગોચરી દ્વારા એ દુઃખ ઉઠાવે છે ને આપણે મજૂરો કરીને એ દુઃખ ઉઠાવીએ છીએ. બરાબર છે. એટલે એ દુઃખ તો આપણા જીવનમાં જો કે છે જ પાછું. પણ સાધુના જીવનમાં માત્ર શારીરિક દુઃખ છે, માનસિક દુઃખ નથી સાધુના. કેવું છે સાધુને ખબર છે? ન ચ રાજ ભયમ ન ચ ચોર ભયમ ઇહ લોક સુખમ પર લોક હિતમ. આવું કેવું સાધુને? ન ચ રાજ ભયમ, કોઈ ગવર્મેન્ટનો કોઈ દિવસ ડર લાગે કે મારી ત્યાં રેડ પડશે, મારા ચોપડા તપાસવામાં આવશે, મારે ત્યાં ચોર આવશે, મારે ત્યાં કોઈ જેને કહે કે ગુંડો આવીને મને ધમકી આપીને જશે કે ભાઈ તું કંઈક મને આવું કોઈ દિવસ જેને કહેવાય ને કે ન ચ રાજ ભયમ ન ચ ચોર ભયમ, કોઈ ભય જ નથી. એક નોર્મલ સિમ્પલ તમારે ત્યાં સરસ મજાની ક્રોકરી હોય, એકાદ અફલાતુન જેને કહેવાય ને કે ઓલું બેલ્જિયમ કટ ગ્લાસ, એનો અફલાતુન ગ્લાસ હોય. કેટલી કિંમત હોય એની? એકાદ ગ્લાસની આમ અફલાતુન હોય, મસ્ત મગ. કેટલી હોય? સમજો કે જેને કે આપણે નોર્મલ, બહુ હાઈ નહીં, આમ નોર્મલ $5 સમજો ને, $10. $10 કેટલા રૂપિયા થાય? 500. અને મારા સાહેબની તરફણી જોઈશ, તરફણી ગોલ ગોલ આમ હોય, જેની અંદર ચાય કે દૂધ કે કંઈ પણ બોરે દાળ કે એવું કંઈ લિક્વિડ, એ જોઈ છે? કોઈ દિવસ પૂછો છે એનો ભાવ? નહીં. લગભગ 1000, હા એમને ખબર છે, 1000 રૂપિયા લગભગ હોય. હવે તમારા ઓલા જેને કે ગ્લાસની કિંમત કેટલી? 500 રૂપિયા. ચાલો ને 500 રૂપિયાની વાત છોડી દો, સ્ટીલનો ગ્લાસ હોય તો કેટલી કિંમત? 5 રૂપિયા, 10 રૂપિયા. બરાબર છે. હવે સ્ટીલનો ગ્લાસ રાખો અને 5 રૂપિયાનો સ્ટીલનો ગ્લાસ અને 1000 રૂપિયાની તરફડી, કાંઈ જ નહીં. ભારતની અંદર કોઈ પણ જગ્યાએ બહાર
આમ કોઈક એવી જગ્યા હોય જાહેર, જ્યાંથી થોડાક લોકો આવતા જતા હોય, એવી જગ્યાએ બંને વસ્તુ રાખી દો. બોલો ચોર કઈ ચોરી જશે? તરફડી એમને એમ 10 દિવસ સુધી પડી હશે, કોઈ નહીં. નચ ચોર ભયમ. હા, ગ્લાસ ઠીકરા જેવું હશે 5 રૂપડીનો, તોય લઈને જશે. અને સાધુની 1000 રૂપિયાની તરફડી હશે તો કોઈને અડશે પણ નહીં. વિચાર કરે કે ના ભાઈ, કોઈ બાવાનું છે, આપણે હાથે ન લગાડાય, કઈ થઈ જાય. હા, સફેદ કપડાં કોઈ લઈને જાય તો બાપડો પહેરે તોય કલ્યાણ થાય, અને એમને એમ તો કોઈ લઈને જાય. નચ રાજ ભયમ નચ ચોર ભયમ ઇહ લોક સુખમ. આ લોકની અંદર સુખ. આમ નોર્મલની અંદર મજાકમાં કહેતા પણ હોય છે કે મુંડે મુંડાએ 3 ગુણ. મસ્તક મુંડાવી દો તો 3 ગુણ. મીઠે સિર કી ખાજ, ખાને કો લड्डू मिले और लोग कहे महाराज. છે ને મજા? બરાબર છે. બધી જ જગ્યાએ સન્માન, બધી જ જગ્યાએ આદર, બધી જ જગ્યાએ ભાવ ભક્તિ. કોઈ ચિંતા નહીં, કાલની પણ ચિંતા નહીં. એને પાત્રાની અંદર કાલ માટે પણ કાંઈ ખાવાનું નહીં હોય, અને છતાંય તે કોઈ દિવસ સાધુને ખાવાની ચિંતા થાય નહીં, કોઈ ચિંતા થાય નહીં. આવું ચિંતા વગરનું, માનસિક દુઃખ વગરનું જીવન, માત્ર થોડાક શારીરિક કષ્ટ, જે આપણા જીવનમાં પણ થોડા ઘણા તો હોય જ છે કમ્પેરિઝનમાં. એવું નથી કે એ લોકો શારીરિક કષ્ટ ભોગવે છે ને આપણા જીવનની અંદર કષ્ટ નથી. શું કીધું તું? શું જવાબ હતો? 2 દુઃખમાંથી કયું દુઃખ જોવે? એક જોવે કે 2 જોવે? બોલો. હે, હકીકતમાં એક જ જોવે છે. તો મારે તમને ધન્યવાદ દેવા પડશે કે ભાઈ બધા મહારાજ સાહેબ બનવાનો છો. હે, કારણ કે મહારાજ સાહેબને એક દુઃખ હોય, અને આપણને બધાને, તમે ને હું બધા સાથે હો, આપણને બધાને 2 દુઃખ હોય. માનસિક દુઃખ અને શારીરિક દુઃખ. હવે આપણી ચોઈસ કઈ છે? સુખ છે કે દુઃખ છે? બોલો, આપણને શું ગમે? મેં ક્યાંથી પ્રશ્ન ઉઠાવ્યો હતો? સ્ટાર્ટ એ કર્યું હતું, હા, પહેલાં અત્યારે આજે આખું વર્ણન કર્યું. સ્ટાર્ટ એ કર્યું કે આપણને દુઃખ બહુ પ્રિય લાગે છે, સુખ પ્રિય નથી લાગતું. બોલો, સાધુને સુખ છે છતાંય આપણને પ્રિય લાગે ખરું? અને આપણને ખબર છે કે આ બંને પ્રકારના દુઃખ આપણા જીવનની અંદર છે, છતાંય તે આપણી ચોઈસ કઈ? સુખ કે દુઃખ, શાંતિ કે અશાંતિ? આપણી હજી પૂરી રીતે સુખની પણ તૈયારી નથી. આપણને સુખનો ડર લાગે. ઓલો જે માણસ હતો ને, એ ખાવા બેઠો છે, એની થાળીની અંદર બધું પડ્યું છે ને એને ભય લાગે છે, આ ખાવું કેવું હશે? સુખનો ગભરાટ છે એને. જોવે છે કે સારું તો છે. આપણે જે રીતના મારા સાહેબને જોઈએ તો જિંદગી તો સારી લાગે. મારા સાહેબની કેવી જિંદગી, કેવી મજા છે, કેવી શાંતિ છે. આપણે તો કેવું યાર, આખો દિવસ કંઈક ને કંઈક ખટપટ 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 ચાલતી જ હોય આપણા જીવનની અંદર. તો ઓલું જોઈએ છે, એ જુએ છે, અને જેવો એક ટુકડો મીઠાઈનો ઉઠાવીને મોઢામાં મૂકે છે, મજા આવી જાય છે. ફરસાણ ખાય છે, મીઠાઈ ખાય છે, અલગ અલગ વાનગીઓ ખાય છે, ભોજન કરીને તો આમ તૃપ્તિ મેળવે છે. પછી રાજા કહે છે, ચાલ થોડીક વોકિંગ કરવા આપણે જઈએ, ચાલવા. એના બહાને તને મારું નગર બતાવું. પછી અહીંયા ડેટ્રોઇટની અંદર કોઈ આવેલો હોય અને આખું ડેટ્રોઇટ જોવું હોય, કેટલા દાડા જોવે પાછા, અને જોઈને બચારો આશ્ચર્યચકિત થઈ જાય, આભો થઈ જાય. એમ ઓલાએ આખું શહેર જોયું અને વિચારમાં પડી ગયો. પણ પછી જેને કે તમારે ડેટ્રોઇટની અંદર કોઈ આવેલા હોય, અઠવાડિયું રહે, 2 અઠવાડિયા, થોડોક સમય થાય, પછી એને બાપડાને ઘર તો યાદ આવે ને. હે, એ નહીં તે ભારત યાદ આવે જ. ગમે એટલું સારું અમેરિકા, ગમે એટલું ખૂબસૂરત હોય, ગમે એટલું તમારું, હા, પણ તમે કાયમ તો એને રાખવાનું નથી. કાયમ એ પરિવારને છોડીને અહીંયા રહેવાનું નથી. એને પાછું ભારતીય યાદ આવે. એટલે જેવી રીતના એને જવાની ઈચ્છા થાય, એમ ઓલો બાપડો રાજાને કહે છે કે હવે મારો પરિવાર મને યાદ આવ્યો છે. એ પાછો જાય છે પોતાના જંગલની અંદર. અહીંયા બધું એને જોયું છે. શું સરસ મજાના રોડ,
સરસ મજાના બગીચા, સરસ મજાના બિલ્ડિંગ્સ, સરસ મજાના કપડાઓ, સરસ મજાના અફલાતુન ડાયમંડ સ્ટડેડ, એકથી એક જેમસ્ટોન એ જડેલા એવા અદ્ભુત ઘરેણાઓ, અદ્ભુત કપડાં એકથી એક પ્યોર સિલ્કના, અલગ અલગ કલરના, અલગ અલગ ડિઝાઇનના, અને એની અંદર રૂપાળા રૂપાળા લોકોને જોયેલા છે. આવું બધું એને જોયેલું છે. આવી રીતના આમ સારી રીતે શહેરને ફરીને એન્જોય કરીને એ જીવ ગયેલો છે. ક્યાં ગયેલો છે? પાછો પોતાના કબીલામાં. હવે કબીલાની અંદર ગયો તો ખરો, તો બધા ટોળે વળી ગયા. બધા ટોળે તો વળે ને ભાઈ, તો ટોળે વળી ગયા. અને હવે બધા પૂછે છે કે તું ત્યાં એ લોકોને એના કબીલામાં તું તને લઈ ગયા હતા, એ કબીલો કેવો હતો? તો એ કહે છે બહુ સુખ છે, અદ્ભુત, ત્યાં આનંદ હતો, ગજબનો આનંદ હતો, સુખ તો એટલું મને મજા આવી ગઈ છે, બસ મારા મગજની અંદર એ જે સુખ છે, અફલાતુન સુખ, અફલાતુન સુખ. હવે કહે છે કેમ, એના ઘર બહુ સારા હતા? તો કે હા. તો કે આપણા જેવા? શું કે છે? આપણા ઘરો જેવા એના ઘર હતા? તો કે ના, આપણા ઘર જેવા નહોતા. ઘર આપણા ઘર જેવા નહોતા. આપણા જેવા ઘરની તો પછી એ ઘરમાં મજા શું હોય? ખ્યાલ આવે છે? ઓલા કે છે પાછા ગામડિયાઓ, ઓલા કબીલાવાળાઓ, જંગલીઓ, કે ખાવાનું કેવું હતું? આપણા જેવું? તો કે ના, આપણા જેવું ખાવાનું નહોતું, અદ્ભુત ખાવાનું હતું. પણ તું બતાવ તો ખરું કેવો હતો? સરસ મૂળિયા હતા? તો કે ના, મૂળિયા કાંઈ નહોતા. તો કે સરસ માંસ હતું? તો કે ના, માંસ કોઈ નહોતું. તો કે ઓલા જંગલી આપણા ફળ આપણે જે ખાઈએ છીએ એવા ફળ? તો કે ના, એવું કાંઈ નહોતું. તો કે આવું કાંઈ નહોતું. તો પછી ખાવામાં શું હતું? જો આ, કારણ કે એ લોકો માટે ખાવાનું એટલે શું? તો કે મૂળિયા, જંગલી ફળો, કાચપાકું માંસ, ગમે તેવું બગડેલું, સળેલું, આ બધી વસ્તુ હતી. એ કે આપણા જેવા ઘરેણા હતા? કે ના ના, આવા ઘરેણા હતા જ નહીં. એ તો બહુ જ અદ્ભુત ઘરેણા હતા. પણ કે આવા નહોતા? તો કે ના, આવા નહોતા. તો કે એની અંદર શું મજા હોય? જે કે આવું હતું, એક્ઝામ્પલ આપીને બધું કે અમારે જેવી રીતના ટીવી હશે? તો કે ના, ટીવી ન હોય. અચ્છા, ટીવી ન હોય? તો કે આવા ઘર? તો કે ઘર ન હોય. ગેમ? તો કે ગેમ ન હોય. ખાવા પીવાનું? તો કે એવું ન હોય. આ? તો કે આ ન હોય. આવું કાંઈ ન હોય તો પછી ત્યાં મજા ક્યાં હોય? ખ્યાલ આવે છે? હવે પેલો ગામડિયો કાંઈ ઉદાહરણ આપી શકે એમ છે? એક પણ? કારણ કે ઉદાહરણ આપી શકાય એવું એક સુખ એક્ઝિસ્ટ નથી કરતું ત્યાં એક કબીલાની અંદર. અને સ્ટીલ જે કબીલાની અંદર સુખ છે એના કરતા અસંખ્ય ગણું ઓલા રાજ્યની અંદર સુખ છે. એ ઓલાને ખબર છે. કોને ખબર છે? ઓલો જે જંગલી છે એને ખબર છે કે આ સુખ છે. પણ છતાંય તે કહે તો કે કેવી રીતના કે આના જેવું છે. કારણ કે જે કબીલામાં છે એમાંનું કોઈ સુખ ન તો ત્યાં છે, અને ત્યાં જે સુખ છે એમાંથી એક સુખ કબીલાની અંદર નથી. એટલે એ કે તો કે કેવી રીતના? આમ સુખને સમજવાનું છે. કે જે સુખને સમજવાનું છે ને, કે વર્ણનાતીત તો ખરું, પણ છતાંય તે વર્ણનની અંદર કોઈક રીતે જો બાંધીએ તો બાંધી શકાય. ક્યાંક આપણા મગજની અંદર આમ કલ્પના લાવવા માટે કશું કહી શકાય. આવું દ્રષ્ટાંત શાસ્ત્રોની અંદર આવે છે. બાકી એ જે સુખ છે, અદ્ભુત સુખ, એ આત્માનું જે સુખ છે, એ આત્માનું સુખને પ્રાપ્ત કરવા માટે આ જે સુખો છે એની આસક્તિને તોડવી પડશે. જ્યાં સુધી આ આસક્તિ તૂટી નથી ત્યાં સુધી આ છૂટવાનું નથી. આપણે એમ વિચાર કરીએ કે આ બધું જો છૂટી જાય તો સારું,
અને એમ કરીને આપણે ઘણી વખત છોડવાની કોશિશ કરીએ છીએ. એક દિવસ આમ જોમ આવી જાય કે આજે તમારે છોડી જ દેવું છે, 4 આહારનો ત્યાગ. પણ આસક્તિ તૂટી નથી એટલે 40 ચીજ બીજા દિવસે પાયણાની અંદર તૈયાર. કારણ કે વસ્તુ છોડી છે, આસક્તિનો ત્યાગ નથી કર્યો. એટલે એ વસ્તુઓના ત્યાગની સાથે સાથે જો આસક્તિનો ત્યાગ કરવાનું આપણા મગજની અંદર કોન્સેપ્ટ ફિટ થાય તો જ આપણા જીવનની અંદર સાચો વૈરાગ્ય અને સાચો ધર્મ એ ઉત્પન્ન થઈ શકે છે. અને એ સાચા વૈરાગ્યને ઉત્પન્ન કરવા માટે અને આસક્તિને તોડવા માટે અહીંયા સંસારનું સ્વરૂપ બતાવ્યું છે. કેવું છે તો કે છે હસંતી ક્રીડંતી ક્ષણમત ખિદ્યંતી બહુધા રુદંતી ક્રંદંતી ક્ષણમપી વિવાદમ વિદધતી પલાયંતે મોદમ દધતી પરિનૃત્યંતી વિવશા ભવે મોહોન્માદમ કમપી તનુભાજ પરિગતા. કે જે વર્ણન કરે છે યશોજી મહારાજ આપણા સંસારમાં. અને આપણને દરેકને એમ લાગશે કે યાર મારી જ જિંદગીમાં આવું છે, હકીકતમાં આવું છે એવું આપણને દરેકને ઇન્ડિવિજ્યુઅલી લાગશે. કારણ કે આ સંસારનું ચિત્ર છે, એટલે કે આપણા બધાનું આ પિક્ચર છે. હસંતી ક્રીડંતી ક્ષણમથા. થોડીક વાર આપણા જીવનની અંદર આનંદ આવે, આપણે ખડખડાટ હસી પડીએ. અને થોડીક જ વાર પછી એવો કંઈક પ્રસંગ ઘટી જાય કે ધ્રુસકે ધ્રુસકે રડવું આવી જાય. હસતા હસતા રડી પડે ભાઈ માણસ છે, હસતા હસતા લડી પડે ભાઈ માણસ છે. આ માણસ છે આવું. એની બચારાની એક નિશ્ચિત પરિસીમા છે, એક નિશ્ચિત દાયરો છે. અને એટલા માટે જ એના જીવનની અંદર આવું બધું થાય છે કે થોડોક વખત હસે તો થોડોક વખત નાચે ગાય, રમે, ક્રીડા કરે તો અચાનક એના જીવનની અંદર ખેદ ઉત્પન્ન થઈ જાય. એક તરફ અહીંયા તો ખુશીના સમાચાર આવ્યા છે અને હજી થોડો હરખ કરે ન કરે ત્યાં પાછો ખરખરોટ કરવાનો ટાઈમ આવી જાય, પાછો ખેદ કરવો પડે, પાછું ભયાનક દુઃખ જીવનની અંદર આવી જાય. રુદંતી ક્રંદંતી ક્ષણમપી વિવાદમ વિદધતે. રડવા માંડે, ક્રંદન કરે અને પાછો રડતા રડતા શું કરે? વિવાદમ વિદધતે. પાછો બીજાની સાથે એકદમ વિવાદની અંદર આવી જાય, વાદ વિવાદ કરવા માંડે, આર્ગ્યુમેન્ટ કરવા માંડે. અરે અત્યારે તો આ ધ્રુસકે ધ્રુસકે રડતી હતી, અરે અત્યારે પાછી આટલું બધું આર્ગ્યુમેન્ટ કેમ કરે છે? એટલે આ રડતી હતી સાચું હતું કે આર્ગ્યુમેન્ટ શું કંઈ ખબર ન પડે, પણ એકચ્યુઅલની અંદર આવું આપણા જીવનની અંદર જ ઘટતું હોય છે. રુદંતી ક્રંદંતી ક્ષણમપી વિવાદમ વિદધતે પલાયંતે મોદમ દધતિ પરિનૃત્યંતી વિવશા. કોઈ વખત ખુશી તો કોઈ વખત દુઃખ. ભવે મોહનમાદમ. એકચ્યુઅલની અંદર શું છે આ કે જેવી રીતના કોઈ વ્યક્તિને ઉન્માદ આવી ગયો. ઉન્માદ એટલે એક માનસિક રોગ છે. કોઈક વખત તમે જો મેન્ટલ હોસ્પિટલની અંદર ગયા હો કે કોઈ ગાંડા માણસને આપણે જોયું હોય તો ગાંડો માણસ શું કરે? અમથો રડવા માંડે, અમથો કોઈ કારણ વગર. અને ઘણી વખત અમથો પાછો હસવા માંડે, અમથો શોક સંતપ્ત થઈને બેસી જાય. અને કોઈ વખત એકદમ ડાઈ વાત કરે, આપણને એમ થાય કે ગાંડો છે જ નહીં. અહીંના અમેરિકાના પ્રેસિડેન્ટ રૂઝવેલ્ટ, એની પત્ની ઇલનોર, એ એક વખત ગાંડાની હોસ્પિટલ જોવા ગઈ. કંઈક હું કરી શકું એ લોકો માટે એવી ભાવના. અને એ
એક વખત ગાંડાની હોસ્પિટલ જોવા ગઈ, હજી પ્રવેશે છે ત્યાં એક માણસ આવે છે કે આપ કોણ? તો કે હું ઇલનોર છું, રૂઝવેલ્ટની પત્ની છું, ને એ વખતે ગવર્નર હતા, પ્રેસિડેન્ટ નહોતા એ, પણ પ્રખ્યાત હતા રૂઝવેલ્ટ. એટલે ખબર પડી કે ભાઈ આ રૂઝવેલ્ટની પત્ની ઇલનોર છે. એટલે એને કહે છે કે આવો આવો, તમે જોવા આવ્યા છો? તો કે હા, ચાલો હું તમને દેખાડું. આ એની વિશેષતાઓ બધી. પછી જ્યાં ખાવાનું બને છે ત્યાં લઈને ગયા કે અમારું આ હોસ્પિટલના બધા જે અહીંયા છે જેને મેન્ટલ પ્રોબ્લેમ છે એવા વ્યક્તિઓ, સિક વ્યક્તિઓ, એના માટે અહીંયા ખાવાનું બને છે. પછી અહીંયા બધા આ હોલની અંદર બેસીને વ્યવસ્થિત રીતે આવી રીતના ખાય છે. એ લોકો માટે આ ટેબલ, ખુરશી, બધી વ્યવસ્થા એકદમ સાફ સફાઈ. જો અમારે ત્યાં રસોડું સાફ છે, આખું હોલ એકદમ અમે બધી જગ્યાએ સાફ સફાઈનું ધ્યાન રાખીએ છીએ. પછી એક એક યુનિટ બતાવે છે કે અહીંયા આ લોકોને ક્યોર કરવાની આ જગ્યાએ કોશિશ અમે કરીએ. અલગ અલગ પ્રકારના અહીંયા ગાંડાઓ હોય છે, અમુક એકદમ એવા હોય છે કે જે લગભગ ક્યોર થઈ શકે જલ્દી એવી સ્થિતિના નથી, એ લોકોને અલગ રાખવામાં આવે. જેનો ટ્રીટમેન્ટ ચાલતો અને એમ લાગે કે હવે આ જલ્દીથી ઠીક થશે, એ લોકોને અલગ રાખવામાં આવે. અમુકને આ ડ્રેસ પહેરાવવામાં આવે કે ખબર પડી જાય કે આ ટાઈપનો છે, બીજાને આ ડ્રેસ કોડ છે. આમ બધી વસ્તુ આ જગ્યાએ અમારા ડૉક્ટર બેસી અને બધાને દવાઈઓ આપે. ફેસિલિટીઝ આ અમારે ત્યાં છે, અમારે ત્યાં મનોરંજનના આ સાધનો છે. એમ બધું એટલું સરસ રીતે ઓલા બતાવ્યું તો ઇલનોર એકદમ ઇમ્પ્રેસ થઈ ગઈ. એટલે એને ક્યુરિયોસિટી થઈ સહજ કે તું કોણ છે? એટલે તમે ડૉક્ટર છો? સહજ, કારણ કે જેટલું સરસ રીતે બધું બતાવ્યું એટલે એને એમ થયું કે આ ડૉક્ટર હશે. તો કે તમે ડૉક્ટર છો? તો કે ના, હું ડૉક્ટર નથી. અચ્છા, તો તમે એના અસિસ્ટન્ટ હશો? ના ના, હું અસિસ્ટન્ટ નથી. તો તમે અહીંયા મેનેજમેન્ટનું સંભાળતા હશો? તમે તો કે ના ના, હું મેનેજમેન્ટ પણ નથી સંભાળતો. તો કે તમે કોણ છો? તો કે હું ગાંડો છું એનો એક. તમે ગાંડા? તમે ગાંડા જેવા બિલકુલ નથી લાગતા. ઓલી ઇલ્લોર કહે છે તમે ગાંડા જેવા બિલકુલ નથી લાગતા. તો કે હું એ જ કહું છું અહીંયા ડૉક્ટરને, બધાને, વહીવટકર્તાઓને, હું ગાંડો નથી, મને છોડી દો અહીંથી. પણ અહીંયા લોકો સમજતા નથી ને મને અહીંયા પકડીને રાખ્યો છે. તો કે એમ? તો કે મારા પતિ ગવર્નર છે, હું એને કહીશ કે આ ખોટા માણસને હોસ્પિટલમાં આવી રીતના જબરદસ્તી રાખ્યો છે. સારું, ખુશ થઈ ગયો કે ચલો હવે તમે મને છોડાવી દેશો ને? એક આશા થાય ને કે તમે મને છોડાવી દેશો ને? હા, છોડાવી દઈશ. પછી એને રાખવા માટે જાય છે, પાછા વળાવવા માટે ઇલ્લોરની સાથે સાથે. વળી પાછા અડધે રસ્તે એ જેને પૂછી છે કે તમે યાદ રાખજો તમારા પતિને કહેવાનું કે મને જલ્દીથી જલ્દી અહીંથી મને છોડાવી દે. તમે મને, હા કે હું તને છોડાવી દઈશ, તું ચિંતા નહીં કર, મેં તારો વ્યવહાર જોયેલો છે, મને બધી હવે ખબર પડી ગઈ છે, તારા પ્રત્યે અન્યાય થયેલો છે, હું જાણું છું. હું જઈને પહેલી કાર્યવાહી એ કરીશ, મારા પતિને કહીશ, તને અહીંથી બહાર કઢાવીશ. પછી પાછું છેટ દાદરા સુધી જાય છે અને કહે છે કે તું મને છોડાવી દેશે ને? તમે એમાંથી તું આવી ગયો હવે થોડોક કે તું મને છોડાવી દેશે ને? શ્યોર? એટલે કે હા, હું તને છોડાવ. ના ના, તમે બધા આવી રીતના કહીને જાય છે, પછી મને કોઈ છોડાવતું નથી. એટલે કે ભાઈ હું તને છોડાવી દઈશ. અરે તમે બધા જુઠ્ઠા છો એમ કરીને ધક્કો મારે છે, પડી જાય છે. એ જ વખતે ત્યાંના ડૉક્ટર અને બીજા વ્યવસ્થાપકો દોડ્યા આવે છે એને, કારણ કે પરિચય છે કે આ તો ભાઈ ઇલ્લોર છે, ગવર્નરની પત્ની છે. એને કહે છે કે તમને વાગ્યું તો નથી? શું થયું? તો કે આને આવી રીતના અચાનક આવેશમાં આવીને ગુસ્સો કરીને મને ધક્કો માર્યો. બહુ ડાયો માણસ, અચાનક એને શું થઈ ગયું? તો કે ના, આ છે ને કોઈક વખત ગાંડો થાય છે, હંમેશા ગાંડો નથી. કોઈક વખત ડાયો અને કોઈ વખત ગાંડો. હંમેશા 24 કલાકનો આ ગાંડો નથી. એને કોઈક વખત ગાંડપણનો એટેક આવી જાય છે બસ, બાકી 24 કલાકનો ગાંડો નથી. ઇલ્નોરે પોતાની ડાયરીની અંદર આખી ઘટના લખી અને એની અંદર કમેન્ટ લખે છે કે મેં કેવી વિચિત્રતા જોઈ. હોસ્પિટલની અંદર એવા પણ ગાંડા વસે છે બચારા કે જે હકીકતની અંદર પૂરા ગાંડા નથી, પણ કોઈક વખત બચારાને ગાંડપણનું એટેક આવે છે. કેવો છે બચારો, પુઅર ગાય. એ વાંચીને મને થયું કે ઇલ્નોરને ખબર નથી બચારીને, ફક્ત હોસ્પિટલની અંદર એવા નથી રહેતા,
હોસ્પિટલની બહાર પણ એવા જ રહે છે બધા, તમે ને હું બધા ડાયા છીએ. માત્ર કોઈક વખત એટેક આવી જાય ત્યારે આમ જાણે ઓલા માતાજી આવ્યા હોય ને, માણસ ભણવા માંડે. ક્ષણમપી રુદંતી ક્રદંતી ક્ષણમપી વિવાદમ વિદધતે. ક્યારેક એકદમ ખુશ થઈને નાચવા માંડે. શાના કારણે? ભવે મોહોન્માદમ. આમ ડાયો લાગતો હોય, એકદમ સરસ લાગતો હોય, વ્યવસ્થિત લાગતો હોય, અને અચાનક મોહનો ઉન્માદ આવી જાય, મોહનીય કર્મનો આવેશ આવી જાય, અને ડાયો લાગતો વ્યક્તિ પણ ન કરવા જેવું વર્તન કરી બેસે. આનું નામ કહેવાય સંસાર, આનું નામ કહેવાય કર્મ. અપૂર્ણા વિધ્યેવમ પ્રકટ ખલ મિત્રેવ ગુણય પ્રણાલી વાસ્થાને વિધવ વનિતા યવન મિવ. આ એકચ્યુઅલી અંદર આખો જે આપણો આ સંસાર છે, આ મોહરૂપ સંસાર બધો જ કમ્પ્લીટ એ કેવો છે? તો કે અપૂર્ણા વિધ્યેવ પ્રકટ ખલ મિત્રેવ ગુણય. અપૂર્ણ વિદ્યા એટલે શું? તો કે અલ્પ જ્ઞાનયુક્ત. અને આની અંદર કીધું છે કે અલ્પ જ્ઞાનમ મહાહાનિકરમ. હ્યર્ધો ઘટો ઘોષમુપૈતિ નૂનમ. શું કહે છે? પૂર્ણો ઘટો નૈવ કરોતિ શબ્દમ હ્યર્ધો ઘટો ઘોષમુપૈતિ નૂનમ. પાણીથી આખો ઘડો ભરેલો હોય તો એમાંથી અવાજ ન આવે, અને હેરધો ઘટો ઘોષમુપૈતિ નૂનમ. અને અડધો ભરેલો હોય ને તો હલક ડોલક છલક છલક થઈને ઘણો અવાજ કરે. એવી રીતના જ આ જગતની અંદર આપણે બધા જ કેવા છીએ? થોડું જ્ઞાન, અને એના કારણે આપણે બહુ દુઃખી છીએ. આ જગતની અંદર બે વ્યક્તિ સુખી હોય, કોણ? અથવા તો જે એકદમ જ્ઞાની બની ચૂક્યા છે. યશ્ચ મૂઢતમો લોકે યશ્ચ બુદ્ધિ પરંગત ત્વામુહો સુખ મેધેતે. બે વ્યક્તિ સુખને પ્રાપ્ત કરે છે. કેવા? યશ્ચ મૂઢતમો લોકે. એક તો એકદમ ગાંડો માણસ, એકદમ પાગલ, બિલકુલ હોપલેસ કેસ જેને આપણે કહીએ એવું. મૂઢતમો લોકે, એકદમ મૂઢ હોય. યશ્ચ બુદ્ધિ પરંગત. અથવા તો જે એકદમ અતિ બુદ્ધિશાળી, અથવા તો બુદ્ધિને પાર પામેલું એવું. આવા પ્રકારના બે વ્યક્તિ છે ને, તાવ ઉભો સુખ મેધેતે. એ લોકો બંને સુખને પ્રાપ્ત કરે. બાકી ક્લિશ્યંતી અંતરિતો જનઃ. અર્ધ જ્ઞાન વાળા હોય ને આપણા બધા જીવન મિક્સિંગ, ન તો પૂરા ગાંડા ન પૂરા ડાયા, અડધા અડધા. ક્લિશ્યંતી અંતરિતો જમન. આવી રીતના જે વચ્ચેના હોય ને કોટીના, એ ક્લિશ્યંતી, એ દુઃખને પ્રાપ્ત કરે. તો આની અંદર કીધું છે કે આ મોહ કર્મના લીધે આ સંસારની અંદર આપણે બધા એવા છીએ. એ દુઃખરૂપ છે કે અપૂર્ણ વિધ્યેવમ પ્રકટ ખલ મિત્રેવ કુનય. અને પ્રકટ ખલ મિત્રેવ. આ સંસાર કેવો છે પાછો? કપટી મિત્ર જેવો. ઉપરથી મિત્ર પણ અંદરથી દુશ્મન. ઉપરથી મિત્ર હોવાનો ઢોંગ કરે, પરંતુ એકચ્યુઅલમાં એ જ આપણું અહિત કરતો હોય. એને કપટી મિત્ર કહેવામાં આવે છે. તો આ સંસાર કેવો છે? ઉપરથી આપણને લાગે બહુ મીઠો, આપણા માટે એમ લાગે કે સરસ, પરંતુ કપટી મિત્ર જેવો એકચ્યુઅલમાં તો આપણને દુઃખ જ આપે છે. અથવા તો અન્યાયી રાજા જેવો, કે એવો રાજા કે જેની રાજસભાની અંદર કોઈ દિવસ ન્યાય મળે નહીં, એવો સંસાર. આ સંસારની અંદર કોઈને ન્યાય દેખાય નહીં. બધાને એમ થાય યાર મારી સાથે ખોટું થાય છે. અનુભવ એવો આવે ને બધાને, ક્યારેક ને ક્યારેક એવું લાગે કે ન લાગે. જ્યારે જીવનની અંદર કંઈક વધારે પડતી આપણા એક્સપેક્ટેશન કરતાં પણ વધારે તકલીફ આવી જાય,
કંઈ દુઃખ આવી જાય, કંઈ એવો અવસાદ આપણા જીવનની અંદર આવી જાય, ત્યારે આપણને એમ લાગે કે મારા જેવા સારા માણસને જ દુઃખ આવે. પાછી પોતાની જાતને આપણે સારો જ માનીએ કે હું તો આટલો સારો છું, હું તો આટલો ધાર્મિક છું. જો ને આ બધા જ ને કહેવાય ને કે કોઈ મારા જેટલા એવા ઘણા બધા છે સારા નથી, છતાંય તે આરામથી મોજથી રહે છે. હું તો આટલો સારો છું ને મારી સાથે જ અન્યાય થાય છે. હું કોઈનું ખરાબ નથી કરવા જતો ને એટલે જ મારું ખરાબ થાય છે. હું કોઈને બોલતો નથી ને એટલે જ મારા માથે છાણા થાપીને બધા જાય છે. આમ બધાને એવું લાગે કે મને આ સંસારની અંદર અન્યાયી રાજા જેવું છે. અન્યાયી રાજાની રાજસભાની અંદર કોઈ દિવસ કોઈને નાય ન મળે. ઓલો કે ને અંધેરી નગરી, ગંડુ રાજા, ટકે શેર ભાજી અને ટકે શેર ખાજા, એના જેવો આ સંસાર છે. બધાને આ જગતની અંદર જેટલા હોય બધાને એમ લાગ્યા વગર રહે નહીં કે મને અન્યાય થાય છે, મારી સાથે ખોટું થાય છે, આ વર્તાવને હું યોગ્ય નથી છતાંય મારી સાથે થાય. પણ આવો જ સંસાર છે. જ્યાં સુધી જીવ સંસારની અંદર રહેશે ત્યાં સુધી એની સાથે આવું થશે થશે અને થશે. આ જ સંસારનો સ્વભાવ છે. જો આનાથી બચવું હોય તો આ સંસારથી છૂટવું પડે. એમ કરીને અલગ અલગ ઉપમાઓ દ્વારા, ઉપનય દ્વારા સમજાવે છે કે આ સંસાર કેવો છે. તો કે વિધવા રૂપવાન સ્ત્રીની જવાની જેવો છે. હવે બહુ જવાન છે સ્ત્રી, બહુ રૂપાળી પણ છે, પણ વિધવા છે. હવે બોલો કંઈ કામનું ખરું? એની જવાની કે એની રૂપ કંઈ કામ? એટલે આપણે ટ્રેડિશનલ યુગની અંદર એ પ્રમાણે આપણે વિચાર કરીએ, કારણ કે એ વખતે આ ઉપનય તરીકે યશોજીજી મહારાજે આપેલું છે. તો કે એ જેવી રીતના કામનો નહીં, એવી રીતના સંસાર ગમે એટલો રૂપકડો આપણને દેખાતો હોય, ગમે એટલો સારો દેખાતો હોય, પણ કોઈ કામનો નહીં. અને મૂર્ખ પતિની સામે પ્રેમાલાપ કરતી સ્ત્રી જેવો છે. ત્યાંની અંદર કીધું છે કેવો? શૃંગાર રસ વિવિધ પ્રકાર અનભિજ્ઞ સ્વામીને પ્રિયાયા સ્નેહ લહરી વત વ્રીડા લજ્જાત્મિકા. આખું વર્ણન કરતા કીધું છે. શું કીધું છે? બહુ જ સરસ મજાનું વર્ણન કરનારી હોય, વિવિધ પ્રકારના રાગ અને રાગીણીને જાણનારી મસ્ત મજાનો કંઠ હોય, કેવી રીતના શૃંગાર કરવો, કેવી રીતના મેકઅપ કરવો એ બધું જ ને ખબર હોય. અને અફલાતુન રૂપે તૈયાર થયેલી, સરસ મજાના કપડાં પહેરેલી, મસ્ત મજાનું કંઠથી ગાતી અને નયનબાણ કટાક્ષ વગેરે કરતી, અને એમ કરીને પતિને વિવિધ પ્રકારની કવિતાઓ સંભળાવતી, એકદમ પ્રેમથી ભરેલા શબ્દો વડે અનુનય વિનય કરતી એવી સ્ત્રી હોય. પરંતુ એનો પતિ જો જડ હોય, મૂર્ખ હોય, જેને આ બધું ખબર પડે નહીં, તો કે છે શું? તો કે શૃંગાર રસ વિવિધ પ્રકાર અનભિજ્ઞ સ્વામીની. આ બધાથી આ બધું જે છે એમાં કાંઈ જેને ખબર ન પડે એવા પ્રકારના પુરુષની સામે આ બધું જ જે આવી જાય તો પણ એને સુખદાયી જેમ બની શકતું નથી. એવી રીતના જ જ્ઞાની માટે આ જે બધું જ સારું છે એ સુખદાયી એકચ્યુઅલની અંદર હોતું નથી. પરંતુ આ બધું જોઈને જ્ઞાનીને લજ્જા આવે છે. એને થાય છે કેવું બેકાર છે, કેવું નકામું છે. આવા પ્રકારનું જે કે સરસ વર્ણન કરતા કહે છે કે આ જે સંસાર છે એ સંસારનું રૂપ કે કેવું છે? તો કે પ્રભાતે સંજાતે ભવતી વિતથ સ્વાપ કલના. જેવી રીતના આપણે રાતના સમયે મસ્ત મજાનું સપનું જોતા હોય, અફલાતુન સપનું હોય, અને ત્યાં સૂરજ ઉગે, આપણને કોઈક જગાડે તો શું થાય? સપનું તૂટી જાય. જે સપનાની અંદર બધું જ સુખ દેખાતું હતું એની અંદર કંઈ સુખ રહે નહીં, કારણ કે એકચ્યુઅલમાં હતું જ નહીં. જે નહોતું એ જ દેખાતું હતું. અને મજાની વાત એ છે કે માણસ છે ને
પોતાના જીવનની અંદર બે પ્રકારના સપના જોતા હોય છે. આપણે જે સપના જોઈએ છીએ ને એ બે પ્રકારના સપના જોઈએ છીએ. એક ટૂંકા ટૂંકા સપના જોઈએ છીએ અને બીજા લાંબા સપના જોઈએ છીએ આપણે. હવે જે ટૂંકા ટૂંકા સપના જોઈએ છીએ ને આપણે, એ રાતના જ્યારે ઊંઘ આવે ને ત્યારે આપણે જોઈએ. અને ઘણી વખત સારા દેખાય, ઘણી વખત ખરાબ દેખાય, ઘણી વખત ભયવાળા દેખાય, ઘણી વખત હર્ષવાળા દેખાય, ઘણી વખત શોકવાળા દેખાય. અનેક પ્રકારના આપણે સપના જોઈએ. બધા ટૂંકા સપના હોય અને સપના છે. અને એ સપના ક્યારે પૂરા થાય? ક્યારે પૂરા થાય? આંખ ખુલે એટલે સપનું પૂરું. પછી આંખ ખુલ્યા પછી કોઈ દિવસ આપણને સપનું દેખાય ખરું? જે આપણે સપનું જોતા હોય અને સપનું જોતા હોય એની અંદર હજી અધૂરું સપનું હોય અને એ વખતે જ કોઈ ઢંઢોળી દે અને આંખ ખુલી જાય આપણી, તો આંખ ખુલ્યા પછી એ સપનું કન્ટિન્યુ 1 સેકન્ડ પણ ચાલે ખરું? ન ચાલે. આંખ ખુલે એટલે એ સપનું પૂરું થઈ જ જાય. આપણે જે ટૂંકા ટૂંકા સપના જોઈએ છે ને એની આ વિશેષતા છે. આંખ ખુલે સપનું પૂરું. અને આપણે બીજા પ્રકારના સપના જોઈએ છીએ, લાંબુ સપનું. અને આપણને ખબર જ ન પડે, કારણ કે જે પણ સપનું જોવે ને, સપનું જોતો હોય જીવ ત્યારે એ સપનું જોવે છે એવું એને ભાન જ ના હોય. સપનું જોતી વખતે એ સપનું છે એવું ભાન ન હોય, પણ એને સપનું હકીકત લાગે. એટલે એને સપનું ના લાગે. જ્યારે સપનામાં હોય ત્યારે આપણે જિંદગીની અંદર બીજું સપનું જે જોઈએ છીએ ને એ લાંબુ હોય છે. કોઈનું 25 વર્ષ ચાલે, કોઈનું 30 વર્ષ ચાલે, કોઈનું 40 વર્ષ ચાલે, કોઈનું 50 વર્ષ ચાલે, કોઈનું 60 વર્ષ ચાલે, કોઈનું 70 વર્ષ, 80 વર્ષ, 90 વર્ષ કે 100 વર્ષની જિંદગી હોય તો એટલું ચાલે. લાંબુ સપનું ચાલે છે. અને એ સપનાની અંદર વિવિધ ઘટનાઓ પણ આપણને દેખાય. જેવી રીતના રાતના સપના જે જોઈએ ને, નાનું સપનું હોય ને તો એની અંદર ઘણી ઘણી ઘટનાઓ દેખાય, એક સાથે આમ ચેઇન ચાલે સપનાની. એવી રીતના જ આપણે જે અત્યારે સપનું જોઈ રહ્યા છે ને લાંબુ, આ સપનું જ છે. એની અંદર વિવિધ ઘટનાઓ થાય છે. અને ઓલું જે રાતે સપનું જોઈએ છીએ ને એ સપનાનું શું હોય છે ખબર છે? કે આંખ ખુલે ને, જેવી આંખ ખુલે સપનું પૂરું થઈ જાય. જે સપનામાં જોતા હતા એ બધું જ દેખાવાનું બંધ થઈ જાય. અને મજા એ છે કે અત્યારે જે આપણે આમ લાંબુ આ સપનું જોઈ રહ્યા છીએ એ સપનું આંખ બંધ થાય એટલે પૂરું થઈ જાય અને આ બધું જ દેખાવાનું બંધ થઈ જાય. બંનેની અંદર સેમ કોમન વાત છે. એક આંખ ઉઘડે અને સપનું તૂટે, એક આંખ બંધ થાય અને સપનું તૂટે. દેખાવાનું બંનેની અંદર બંધ થઈ જાય જે પણ દેખાતું હોય. હા, એ વૈક્રિય શરીર કહેવાય. એ પણ વૈક્રિય કહેવાય. તિર્યંચ અને મનુષ્યને હોય જે શરીર એને ઔદારિક શરીર કહેવાય. અને નરક અને દેવલોકની અંદર જે શરીર હોય એને વૈક્રિય શરીર કહેવાય. વિવિધ ક્રિયાઓ કરવામાં સમર્થ જે શરીર તેને વૈક્રિય શરીર કહેવાય. આપણે મૂળ વિષય પર આવ્યા. હવે તો કઈ પ્રશ્ન હોય આગળ તો કહેજો. તો આની અંદર કીધું છે યશોજી મહારાજે કે આ કેવું છે? આખો સંસાર કે પ્રભાતે સંજાતે ભવતી વિતથ સ્વાપકલના. વિતથ એટલે બધું જ ખોટું થઈ જાય. સ્વાપકલના એટલે જે પણ સપનાની અંદર જે પણ જોયેલું છે, જેવું સપનું તૂટે, આંખ ખુલે, પ્રભાતે સંજાતે, જેવો દિવસ ઉગે, બધું જ સપનું. તથા મિથ્યા રૂપ સ્ફુરતિ વિદિતે તત્વ વિષય ભવોયમ સાધુનામ ઉપરતા વિકલ્પ સ્થિર ધિયામ. એવી રીતના જ જે તત્વને પ્રાપ્ત કરેલો છે એવા વ્યક્તિને આ બધું જ સ્વપ્ન જેવું લાગે. આ જે પણ આપણી સાથે ઘટિત થાય છે એ સપનાથી વધારે કંઈ જ નથી, કંઈ જ નથી. આની અંદર કીધું છે કે જે આપણને સુખ દેખાય છે એ સુખની પણ આની અંદર બહુ સરસ રીતે પરિકલ્પના કરેલી છે. કે નોર્મલની અંદર આપણને સુખ શું લાગે છે જીવનની અંદર, તો આની અંદર બતાવ્યું છે કે આપણને જે સુખ લાગે, જે સૌથી મોટા મોટા સુખ છે ને એમાંથી થોડાક બતાવ્યા છે આની અંદર. અને પછી કીધું છે
એકચ્યુઅલની અંદર આ સુખ તો કંઈ નથી આત્માના સુખની સામે. એટલે એ આત્માનું સુખ શું છે એ પણ એક લાઈનની અંદર બતાવવાનો પ્રયાસ કરીશ કે પ્રિયા વાણી વીણા શયન તનુ સંબાધ ન સુખે ભવોયમ પીયુષેર ઘટિત ઇતિ પૂર્વમ મતિરભુત અકસ્માદસ્માકમ પરિકલિત તત્વોપનિષદા મિદાની મે તસ્મિન નરતિ રપિતુ સ્વાત્મનિરતિ. કે આ જગતની અંદર સુખ કયા છે તો કે છે પ્રેયસી મધુર પ્રિયા વાચા. એકદમ અતિ પ્રિય આપણી સાથે ખૂબ પ્રેમ રાખનારી એવી સ્ત્રી આપણને મળે તો આપણને એમ લાગે કે મને સુખ મળ્યું છે. પ્રિયા મધુર પ્રિય વાચા સંહિતા, જે પાછું સરસ રીતે આપણી સાથે બિહેવ કરતી હોય, સરસ મધુર બોલતી હોય. વીણાવાદિત્રાદિ શ્રવણેનો એટલે સરસ મજાનું મ્યુઝિક આ પિક્ચર એ આપણને પાછું બધું બહુ આપણને એમ લાગે કે આ સુખ છે. સૈયા કોમલ સ્પર્શેનો એકદમ કોમળ મસ્ત મજાની સૈયા અને અંદર ઊંઘવાનું મળી જાય તો આપણને એમ લાગે કે આ સુખ છે. શરીર શુશ્રુષા સંસ્કાર સુગંધ પરિકર્માદિભિ જન્ય સુખે. અને એ વ્યક્તિને સરસ મજાનું જેને કહીને શરીરની અંદર અંગમર્દન કરે, માલિશ કરે, વિવિધ સુગંધી પદાર્થો નાખે, અફલાતુન રીતે શરીરની શુશ્રુષાઓ કરવામાં આવે ત્યારે એને લાગે આહા, જાણે એને એમ લાગે હું તો સ્વર્ગની અંદર જ છું. પરંતુ યશુજી મહારાજ કહે છે કે આ બધું જ સુખ જેને આત્મસુખ એ પ્રાપ્ત કરવાની ઈચ્છા થઈ છે અને પછી જે થોડું ઘણું આત્મજ્ઞાન પ્રાપ્ત કરીને આત્મપરિણતિની અંદર રહે છે, આ સુખ તો એને કાંઈ લાગતું નથી. એને લાગે છે કે આ બધું બેકાર છે, બધું નકામું સુખ છે. જેવી રીતના કોઈ પણ આ પ્રકારના સુખ એનાથી વિશેષ ઘણી વખત કોઈકને સ્પોર્ટ્સની અંદર રુચિ હોય, બહુ ઇન્ટરેસ્ટ હોય તો આ બધા એને બેકાર લાગે. આ બધું નાકામ, છોડો ને યાર, મને તો સ્પોર્ટ્સની અંદર રસ છે, મને તો એની અંદર સુખ આવે. એમ એક વસ્તુની અંદર ક્યાંક લાગી જાય, જેવી રીતના કોઈ વૈજ્ઞાનિક હોય તો એ નવી શોધખોળ કરતો હોય, એ આ બધા સુખને નગણ્ય ગણે. આપણને એમ થાય કે આ સુખ, કારણ કે આપણને આ સુખ એટલા આકર્ષક લાગે છે, આપણને એમ લાગે છે કે એકચ્યુઅલમાં આ જ સુખ હોઈ શકે. પરંતુ જો બીજી રુચિ કેળવાય તો એને એની અંદર બહુ અદ્ભુત સુખ લાગે. એનું લાગે કે આ જ એકચ્યુઅલમાં સુખ. એટલે ઘણા એવા વૈજ્ઞાનિકો હોય વર્ષોના વર્ષો લેબની અંદર કાઢી નાખે આવા બધા જ સુખ વિના, એમને પોતાની મસ્તીની અંદર. તો જો બાહ્ય આવા પ્રકારની પરપદાર્થોની અંદર પણ આવી મસ્તી હોઈ શકે, અથવા તો એક પંડિતનું વર્ણન આવે છે આપણે ત્યાં. એ પંડિત એને ગ્રંથ રચના ચાલુ કરી. આ એક હકીકત છે, ઐતિહાસિક સત્ય. એને ગ્રંથ રચના ચાલુ કરી હતી. એના મા બાપ એને લગ્ન કરાવી દીધા. એને કરવાની ઈચ્છા નહોતી અને લગ્ન કરાવી દીધા. પણ લગ્ન કર્યા અને એ તો પાછો લખવાની અંદર ખોવાઈ ગયો. રચનાની અંદર હંમેશા રચના. એના મગજની અંદર એક જ ચાલે, ભૂત હતું એને મગજની અંદર, મારે અતિ અદ્ભુત ગ્રંથ લખવો છે. એ વાતને વર્ષોના વાણા વીતી ગયા. ઇતિહાસની અંદર તો એવો ઉલ્લેખ છે, કેટલા વર્ષ? 30 વર્ષ વીતી ગયા. 30 વર્ષ. એક વખત રાતના સમયે એ કંઈક લખતા હતા, હવા એવી, અચાનક દીવો બુઝાઈ ગયો, અંધારું થયું. એ વખતે એક સ્ત્રી આવે છે, એની અંદર તેલ નાખે છે, પાછો દીવો પ્રગટ કરે છે. એટલે એનું ધ્યાન જાય છે, કારણ કે એનું ધ્યાન ભંગ થયું છે, અંધારું થઈ ગયું છે. એટલે ધ્યાન ભંગ થયું છે. એટલે એ અચાનક કે આ કોણ સ્ત્રી છે? એટલે પૂછે છે કે તું કોણ છે? આ દીવો પ્રગટાવ્યો આવી તો કે તમારી પત્ની છું. માન્યમાં આવે છે વાત. આ હકીકત છે, ઐતિહાસિક ઘટના થયેલી છે. અને એ પંડિતનો ગ્રંથ પણ આજે ઉપલબ્ધ છે. ના, શૃંગાર મંજરીની ભામિની ટીકા કે એવું કંઈક છે કદાચ. એની પત્નીના નામથી પછી એને કરેલું છે. પણ હું અત્યારે ગ્રંથનું નામ બોલું છું, કદાચ જો કાલે મને યાદ આવી જશે તો હું કહીશ.
30 વર્ષે એ એની પત્નીને મોઢું જોવા માટે આમ ચહેરો ઊંચો કરે છે એ ગ્રંથમાંથી, અને જેની અંદર રસ છે એમાંથી. એક ગ્રંથ રચનાની અંદર બધા જ સુખો એને સામાન્ય અને તુચ્છ લાગે. એવી રીતના જ યશોવીજી મહારાજ અહીંયા કહે છે કે આ બધા સુખો જે આપણને બહુ આકર્ષક લાગે છે, જેને આત્માના સુખ એના પ્રત્યે દ્રષ્ટિ જાય, એના માટે આ કંઈ જ નથી. આ બધું જ સામાન્ય, એકદમ તુચ્છ. એના માટેનું સુખ માટે એ ક્યાંથી સુખ પેદા કરવું, એ ક્યાંથી મેળવવું, એના માટે યશોજીજી મહારાજ બહુ સરસ શબ્દોની અંદર કહે છે. સુખ ક્યાં અનુભવવાનું છે, કયું અનુભવવાનું છે? એકદમ ઉચ્ચ કક્ષાની આધ્યાત્મિક વાત. એ કહે છે સ્વ પર વિવેકેન, સ્વ છે, પર છે, એનો વિવેક જેને આવી ગયો છે, સ્વ પર વિવેકેન અહમ અહમ પરહ પરહ ન અહમ પર કરતા ભોગતા. હું છું, પર છે, હું પરનો કરતા નથી, હું પરનો ભોગતા પણ નથી. એવમ લબ્ધ વિવેક, એવી રીતના જેને સાચો અંદરથી વિવેક પ્રાપ્ત થઈ ગયો છે, જેને દેખાઈ ગયું છે આ હું નથી, આ મારું નથી, હું આનો ક્યાંય કરતા નથી. આત્મા પરનો નિશ્ચય નહીંની દ્રષ્ટિએ કરતા હોય જ ન શકે, અને પરનો ભોગતા પણ ન હોઈ શકે. એટલે કહે છે કે ન અહમ પર કરતા ભોગતા એવમ લબ્ધ વિવેક, એવી રીતના જેને લબ્ધ વિવેક એટલે વિવેકને પ્રાપ્ત કરેલો છે એવો સ્વકારક ચક્રમ સ્વકાર્યકરણે વ્યાપારયતિ. સ્વકારક ચક્રમ એટલે જે પણ પોતાનું જે છે એની અંદર પોતાનું જે કરે છે સ્વકાર્યકરણે, પોતાના એટલે કે આત્માર્થ કાર્ય, આત્મા માટે આત્માની પ્રવૃત્તિની અંદર જ જે છે એ કેવી રીતના, તો હવે એના માટેનું કીધું છે. આવી રીતના આ વાક્ય દીધું છે. જો કેવું મજાનું વાક્ય છે, થોડુંક ડીપ છે, થોડુંક સમજાવવાની કોશિશ કરીશ, જો સમજાય તો. આત્મા, આત્માનમ, આત્મના, આત્મને, આત્મનઃ, આત્માની પ્રવર્તયતિ ઇતિ સ્વરૂપમ. આ સંસ્કૃત છે. હવે એનો અનુવાદ કરો. એનો અનુવાદ શું છે કે આત્માએ આત્માને, આત્મા દ્વારા, આત્મા માટે, આત્મામાંથી, આત્માની અંદર જે પ્રવર્તાવ્યો, અનુભવ્યો, એને સ્વરૂપ એનું અનુભવ કર્યું. બહુ ઊંચી લાગે છે વાત, થોડીક એને સારી રીતે સમજાવવાની કોશિશ કરું સામાન્ય એક્ઝામ્પલ દ્વારા. આપણે જ્યારે પણ કોઈ પણ સુખને અનુભવીએ ત્યારે અનુભવ કરતા કોણ હોય છે? સામાન્ય સુખની વાત ચાલે છે. આત્મા ક્યાંથી અનુભવે? કોણ અનુભવે છે એકચ્યુઅલમાં? ભોગવનારો કોણ? કારણ કે આત્મા પર પદાર્થને ભોગવનારો નથી, એ તો પહેલા કહી દીધું મેં. ન અહમ પર કરતા, ન અહમ પર ભોગતા. હું પરનો ભોગતા નથી અને હું પરનો કરતા નથી. તો ભોગવે કોણ છે? શરીર. શેને ભોગવે છે? શબ્દાદી 5 વિષયને. શેને ભોગવે છે? શબ્દાદી 5 વિષયને. જો સંગીત હોય તો આપણે કાનથી ભોગવીએ છીએ, સુગંધ હોય તો નાકથી ભોગવીએ છીએ, સ્વાદ હોય તો જીભથી ભોગવીએ છીએ, દ્રશ્ય હોય તો આંખથી ભોગવીએ છીએ, અને કોઈ પણ સ્પર્શજન્ય વસ્તુ હોય છે તે સ્પર્શ દ્વારા, ચામડી દ્વારા આપણે ભોગવીએ છીએ. આમ શરીર ઇન્દ્રિયો દ્વારા શેને ભોગવે છે? વસ્તુ પદાર્થને ભોગવે છે. કોને ભોગવે છે? જે પણ પૌદ્ગલિક પદાર્થો છે એને ભોગવે છે.
કોણ ભોગવે છે? શરીર ભોગવે છે. શેના દ્વારા ભોગવે છે? તો કે ઇન્દ્રિયો દ્વારા ભોગવે છે. શેને ભોગવે છે? તો કે પૂતગલ પદાર્થને. જેવી રીતના શરીરે આંખ દ્વારા ચિત્રને જોઈને આનંદ મેળવ્યો, અથવા તો શરીરે જીભ દ્વારા, જીભ ઇન્દ્રિય દ્વારા પેંડાને ખાધું, તો આ ભોગવ્યું. બરાબર છે? તો ભોગવનારું કોણ? તો કે શરીર. શેને ભોગવે? તો કે પૂતગલને ભોગવે. શેના દ્વારા ભોગવે? તો કે ઇન્દ્રિયો દ્વારા ભોગવે. શેને માટે ભોગવે? તો કે ગમે છે એટલા માટે ભોગવે છે. પેંડો કેમ ખાઉં છું? તો કે ગમે છે. કોને ગમે છે? અહીંયા ગમે છે. ઇન્દ્રિયોને ક્યાંથી ગમે? ઇન્દ્રિયોમાં ક્યાં બુદ્ધિ છે? બુદ્ધિ કોને છે? હા, મગજની વાત. તો એને ક્યાં ગમે છે? તો કે અહીંયા ગમે છે એટલે ભોગવે છે. કોણ લઈ આવવું? પેંડો કોણ લઈ આવવું? તો કે મારી બૈરી લાવી ને એટલે મને વડે વધારે રંગ છે પાછો એની અંદર. હા, એક બહુ પ્રિય વ્યક્તિ લાવે તો ક્યાંથી? તો કે ફલાણી જગ્યાએથી મારી બૈરી લાવી એટલા માટે મેં ભોગવ્યો. પરંતુ આત્માની અંદર આવો કોઈ પર પદાર્થ ઇન્વોલ્વ નથી થતો. એટલે કોણ ભોગવે છે? ભોગવનારો કોણ? હવે આત્માના સંદર્ભની અંદર બોલી રહ્યો છું. આ પહેલા શરીરના સંદર્ભની અંદર બોલ્યો. ભોગવનારો કોણ? આત્મા. કોને ભોગવી રહ્યો છે? જેવી રીતના શરીર પેંડાને ભોગવી રહ્યું હતું, કોને ભોગવી રહ્યો છે? આત્માને જ. આત્મ સુખને ભોગવે છે. આત્માને શેના દ્વારા? ઇન્દ્રિયો દ્વારા આપણે શરીર ભોગવીએ છીએ. શરીર જે ભોગવે છે ઇન્દ્રિયો દ્વારા ભોગવે છે. પણ આત્મા કોના દ્વારા ભોગવે છે? ઇન્દ્રિય ભાગ દ્વારા નથી ભોગવતો. આત્માને આત્મા દ્વારા ભોગવે છે. કોના માટે ભોગવે છે? હવે આપણે જેને કહેવાય ને કે તમને તમારી બૈરીએ આમ પેડો બહુ જ પ્રેમથી આગ્રહથી આમ કરીને કીધું કે આજે તો જેને કે જન્મદિવસ છે, લોન એટલે તમે આમ બૈરીને સારું લાગે એટલા માટે આમ ખાધો. પછી તમને એની અંદર વધારે પાછી મીઠાશ લાગી. કારણ કે કોના માટે ખાધો છે? પણ પાછો એની અંદર પાછો રાગ ભળ્યો એટલે હજી વધારે મીઠો લાગ્યો. એ જેટલો હતો એના કરતાં વધારે. બરાબર છે? તો આ કોના માટે ભોગવે છે? બીજા કોઈ માટે નથી ભોગવતો, પોતાના આત્મા માટે ભોગવે છે. એટલે ફરીથી રિપીટ, કોણ ભોગવે છે? આત્મા. કોના માટે? તો કે આત્મા માટે. કોને? તો કે આત્માને. કોના દ્વારા? તો કે આત્માની દ્વારા. ક્યાંથી ભોગવે છે? ઓલું તો આપણે બહારથી ભોગવીએ છીએ. બધું ભોગવીએ છીએ ક્યાંથી? જે બહાર પર પદાર્થ હતો એને શરીરની અંદર લીધો, એને બહારથી ભોગવ્યો. તો એ સુખ બહારથી આપણને આવતું દેખાયું. પરંતુ આત્માની અંદર સુખ ક્યાંથી આવે છે? બહારથી આવે છે? તો કે ના, એ ક્યાંથી અંદર આવે છે? આત્માની અંદરથી, આત્મામાંથી. અને કઈ જગ્યાએ ભોગવે છે? આત્માની અંદર ભોગવે છે. સમજાઈ ગયું? આમ સરળ છે ને? પણ થોડુંક તો બેઠું. હા, કે આત્માને, આત્મા દ્વારા, આત્મા માટે, આત્માની અંદરથી, આત્મામાંથી, આત્માની અંદર ભોગવે, પ્રવર્તાવે. તે સ્વરૂપ ભોગવે તે આત્મ અનુભવ. આનું નામ આત્માનુભવ કહેવાય. પછી જેને કહેવાય ને આત્માની વાત કરો અને કહો કે આપણે તો જેને કહેવાય ને કે આત્મા, જેને કહેવાય ને કે આપણે તો આત્માની વાત કરવાની, પછી આ બધી ક્રિયાની વાતની અંદર ક્યાં આવ્યું? ક્રિયાની અંદર બધું કાંઈ મળે નહીં. તમે જેને કહેવાય ને કે આ ક્રિયા કરો આખી જિંદગી, તો એની અંદર કાંઈ ન થાય. આત્માની વાત, તત્વજ્ઞાન છે ને એ જ સાચો ધર્મ છે. તો એ કયું તત્વજ્ઞાન? આવું જો હોય તો. બાકી ઓલું પોપટ જેવી રીતના ઓલું રટણ કરે એવી રીતના પોપટ રટણની જેમ આપણે સ્વાધ્યાય પણ કરી લે અને પોપટ રટણની જેમ બધી વિધિઓ પણ, બીજી જે પણ આપણું જે પણ છે જેને આપણે અધ્યાત્મ કરીએ છીએ એ બધું પોપટ જેવું થઈ જાય નહીં. તો પછી છેલ્લે જેવી રીતના એક માણસ સામાયિક કરે છે, એના સૂત્રો બોલે છે, તો બીજો માણસ જે તત્વજ્ઞાનની વાત કરશે ને એ શું કરશે ખબર છે? હું આત્મા છું, હું પરનો કરતા નથી,
હું પરનો ભોગતા નથી. આમ રોજ એક વખત બોલી જશે કે આ સુખ મારું નથી, આ ક્રોધ મારો નથી. પછી પાછો જેને કે ઘણા પાછા વધારે પડતા ડાયા હોય તો પછી એ શું કે ખબર છે કે આ જેને કે ખાવાની બધી વસ્તુઓ છે ને, શું કે હા બોલશો તમે? તમે હસ્યા એટલે તમને ખબર છે કે શું હે કે કોઈ વાંધો નહીં, એમાં સંકોચ શું કામ કરવાનો? એમાં કોઈ કંઈ કહેવાનું નથી. શું કે હું ખાતો નથી, શરીર હું ખાતો નથી, હું તો સાક્ષી છું. હું શું છું? કોણ ખાય છે? તો કે શરીર ખાય છે ને હું તો સાક્ષી છું. અને પાછું પોતે લેશે ટેસડા. હો પાછું હા ટેસડા લેતો જાય, મજા કરતો જાય, એની અંદર વળી ક્યાંક મીઠું મરચું ઓછું હોય તો એ ભભરાવતો જાય. પાછો કે શું ખબર છે કે શરીર ખાય છે. કેવા દંભ કરે છે! આ બધા દંભ છે ને દુર્ગતિની અંદર નીકળી જવાના છે. આ કોઈ ટકવાના નથી દંભ. આ ગમે એટલા દંભ કરો લોકોથી છુપાવી શકશો. કરમને કોઈની શરમ નહીં નડે. ચીકણા બાંધશે કરમ. આ પોપટિયા પાઠ એ કઈ તત્વજ્ઞાન નથી. એ પોપટિયા પાઠ અને આ જે બાહ્ય ક્રિયાઓ છે ને, જે આપણે સામાયિકની કરીએ છીએ કે પ્રતિક્રમણની ક્રિયાઓ કરીએ છીએ, એ બેની અંદર કોઈ ઝાઝો ફરક નથી. લાગે તમને ઝાઝો ફરક આ સમજ્યા પછી? આ એક સેન્ટેન્સ આપણે જે પોપટીઓ તત્વજ્ઞાન આમ પાઠ કરી દે ને, હું આમ છું ને હું તે, હું શુદ્ધ બુદ્ધ નિરંજન નિરાકાર જ્યોતિ સ્વરૂપ ફલાણું ઠીકાણું, આ બધું એક વખત દિવસની અંદર સ્વાધ્યાય રૂપે ગોખી મારીએ. એ ગોખણ પટ્ટીની અંદર, એ શબ્દોની અંદર અને સામાયિકના કરે વિભંતે સામયમ કે લોક શું જોઈ કરે, એની અંદર વિશેષ ફરક શું લાગે તમે મને બતાવશો? જો અહીંયા આ જગ્યાએ અનુભવાતું નથી તો બેસે છે વાત કે નથી બેસતી? આત્મ અનુભવ તો આ કહેવાય. આત્માને આત્મા દ્વારા, આત્મા માટે, આત્મામાંથી અને આત્માની અંદર ભોગવે એનું નામ આત્માનો અનુભવ. આ અનુભવ જેટલો દેખાય છે, જેટલો આ વાક્ય સરળ દેખાય છે, એટલું જ બહુ 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 કઠણ છે. અને આ ક્યારે આવે? આવી શકે એવું નથી, અશક્ય નથી. એ ક્યારે આવે? ના 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 સૌથી પહેલા સ્ટેપ સમજો તમે. પર પદાર્થોની રુચિ તૂટે. પર પદાર્થોની રુચિ જ્યાં સુધી છે, જ્યાં સુધી હજી તે બધું જોવાની અંદર રુચિ છે ને, બધું પર પદાર્થને સાંભળવાની અંદર રુચિ છે ને, પર પદાર્થને ભોગવવાની રુચિ છે ને, એ બધું ખાવાની અંદર ટેસડા લેવામાં રુચિ છે, અને પછી કહે કે હું તો સાક્ષી છું, તો આવી રીતના પર રુચિ તૂટે નહીં. અને જ્યાં સુધી એ પર રુચિ તૂટે નહીં ત્યાં સુધી આત્માની અંદર ધ્યાન જાય નહીં. અને જ્યાં સુધી આત્માની અંદર ધ્યાન જાય ત્યાં સુધી ધ્યાન ન જાય ત્યાં સુધી આ અનુભવાય નહીં. એટલે ક્રમ કે છે આ યશોવીજી મહારાજે અધ્યાત્મ સાર આવો અતિ પવિત્ર ગ્રંથ અને એની અંદર જે ભાવ સ્વરૂપ ચિંતા અધિકાર બતાવ્યો છે એ એટલા માટે કે જો રુચિ તૂટશે પરની તો સ્વરુચિ સાચા અર્થની અંદર, રિયલ સેન્સની અંદર સ્વરુચિ પ્રગટ થશે. એટલે સૌથી પહેલાં તો પરરુચિ તોડવી પડશે. બરાબર. એ જો તૂટી શકે, એ જો તૂટે, ને એ તોડવા માટે અનિત્ય ભાવના, અસરણ ભાવના, સંસાર ભાવના, એકત્વ ભાવના, અન્યત્વ ભાવના, આ બધી ભાવનાનું ચિંતન એટલા માટે છે કે ચિંતન કરતાં કરતાં જો આ પર રુચિ તૂટે અને ધીરે ધીરે આ બધી વસ્તુ છૂટે, આપણે છોડતા જઈએ અને એના પ્રત્યે વિરાગ ભાવ જેમ જેમ વધારીએ અને પછી વિકલ્પો આપણા ઓછા કરી દઈએ. કારણ કે જ્યાં કંઈ પણ આ ભોગ છે ત્યાં વિકલ્પો રહેવાના. કારણ કે એક વખત શરીરને ભોગવવાની ઈચ્છા થઈ. શરીરને ભોગવવાની ઈચ્છા થઈ એટલે એને વિચાર આવ્યો કે આજે તો મારે શીરો ખાવો છે. એટલે એ માટેના જેટલા વિકલ્પો છે એ આપણું મગજ કરશે. શું મગજ કરશે? કે પત્નીને કહેશે કે આજે મને જેને કહે થોડુંક આમ મજા નથી, આમ થોડુંક જેને કહે બીજું કંઈક ખાવાની ઈચ્છા નથી થતી, એટલે શીરો આજે કંઈક જો બનાવું તો સારું. એટલે દાઢ હા જો બોલી ગયા કે મને દાંતમાં દુખે છે, એટલે આવું કંઈક પણ બહાનું કાઢશે. સૌથી પહેલાં તો જૂઠથી તૈયાર કરશે, પછી ઓલીને કહેશે કે શીરો બનાવો. નહીં તો આમ તો સીધું કહી દે કે હવે ઉંમર થઈ, આ બધું મીઠું ખાવાનું છોડો, નહીં તો બધી તકલીફ થશે, પચશે નહીં. એટલે બૈરીને પાછું ઊંધું કેવું પડે, આમ દાંતમાં દુખે છે ને આવું બધું કેવું પડે. પછી જેને કહેવાય ને કે વિકલ્પો ચાલુ થાય. પછી કહેશે
કે એની અંદર થોડુંક જેને કે બદામ પણ ભભરાવજે અને એની અંદર થોડીક એલચી નાખજે અને થોડીક સાકર મને જેને કે ઓછી અનુકૂળ છે એમ કરજે ને, સાકર નહીં નાખતી, મને જેને કે થોડું ડાયાબિટીસ છે એટલે આપણે ઓલું શું નાખશું. આમ બધા 1000 વિકલ્પો. એક વસ્તુ જેને કે ભોગવી હોય ને તો એની પાછળ 1000 વિકલ્પ આપણા મગજની અંદર ચાલશે. ભલે આપણે બધી જ વાત કહીએ, કદાચ ન કહીએ, પણ અહીંયા તો ચાલુ થઈ જશે. એમ કોઈ પણ વસ્તુ જ્યારે જીવને ભોગવવાની આવે છે, પર પદાર્થને ભોગવવાની આવે છે, તો ભોગવ્યા પહેલા અહીંયા વિચાર આવશે આવશે ને આવશે. હવે તમે જોજો તમારા જીવનની અંદર કે જ્યારે પણ કોઈ પણ ઇન્દ્રિયથી કોઈ પણ વસ્તુને જ્યારે આપણે ભોગવીએ છીએ, ભોગવતા પહેલા અહીંયા 1000 વખત ભોગવીએ છીએ મગજની અંદર. આ જે 1000 વખત મગજની અંદર ભોગવાય છે ને, આ જે સંકલ્પ વિકલ્પો છે ને, એ સંકલ્પ વિકલ્પો આપણને આત્માની અંદર જવા જ નથી દેતા. કેવી રીતના આત્માની અંદર જઈએ આપણે? અને જ્યાં સુધી આ સંકલ્પ વિકલ્પો હશે ત્યાં સુધી જો આત્મામાં નહીં જઈ શકીએ તો ઓલા પોપટિયા પાઠથી કાંઈ કલ્યાણ નથી થવાનું. એ દંભ રહી જવાનો છે જીવનની અંદર. માત્ર માત્ર અને માત્ર દંભ. આવું ન થાય એટલા માટે આ ભવસ્વરૂપ ચિંતાધિકાર છે કે ક્યાંક થોડીક થોડીક આસક્તિ ઘટાડીએ, સમ્યક ધર્મને પ્રાપ્ત કરીએ, ખોટા કલ્પનાના ઘોડા ન દોડાવીએ, સત્ય ધર્મને પ્રાપ્ત કરીએ, મિથ્યાત્વનો ત્યાગ કરીએ, તો જ આપણા જીવનનું કલ્યાણ થાય.